હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડીએનએસએચ એકેડમીમાં। તો આપણે જે એક્ટ એન્ડ રૂલનો કોર્સ ચાલુ કર્યો છે, આજે આપણે એનો થર્ડ વિડીયો છે। આજે આપણે ભણવાના છીએ ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020। તો આજ પછીથી હું જે OSHW બોલું તો તમારે સમજી જવાનું છે કે હું આ એક્ટની વાત કરી રહ્યો છું। બીજી વસ્તુ કે મેં મારા યુટ્યુબનું એનાલિટિક્સ જોયું તો ઘણા બધા લોકો છે વિડીયોને સ્કીપ કરીને જોઈ રહ્યા છે। તો આઈ વુડ રિકમેન્ડ કે તમે જે વિડીયો જોવો છો કૃપા કરીને સ્કીપ ન કરો। અગર તમે વિડીયોને સ્કીપ કરશો તો એનાથી ઘણા બધા પોઈન્ટ્સ એવા છે જે તમે મિસ કરી જશો। બેટર છે અગર તમારે ઓછા ટાઈમમાં વિડીયો જોવો છે તમે એને સ્પીડ વધારીને 1.5 2x કરીને જોઈ શકો છો, જેથી તમારો સમય પણ બચશે, તમારો સિલેબસ પણ કવર થશે। તો કારણ કે સ્કીપ કરશો તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અગર મિસ થઈ ગયા અને એ જ એક્ઝામમાં પૂછાશે તો તમારા માટે નુકસાન છે, તો મારો વિડીયો બનાવવાનો મતલબ પર નહીં રહે। તો બેટર છે કે તમે સ્પીડ વધારીને પણ વિડીયો જોઈ શકો છો। તો જે આપણે આજે ભણવાના છીએ OSHW 2020, આ યાદ રાખવું જરૂરી છે કે આપણે કયો એક્ટ ભણીએ છીએ કે 37 નંબરનો 2020નો 37 નંબરનો એક્ટ છે આ, અને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે અતિ મહત્વનો એક્ટ છે। કારણ કે જે આ વર્ષે ગયા વર્ષે જે લેબર રિફોર્મ આવ્યા છે ઘણા બધા, અને જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત પણ કરી કે ઘણા બધા એક્ટ મળીને એક કોડ બન્યો છે। તો આ કોડ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કરંટમાં પણ આના વિશે ઘણી બધી ચર્ચા કરવામાં આવી હતી। સો આ એક્ટ છે આપણા એક્ઝામ માટે મહત્વનો છે। તો આના જેટલા વિડીયો આવશે આઈ થિંક આ સેટરડે સન્ડે 14 તારીખ સુધીમાં આપણે ટ્રાય કરીશું કે આના રિલેટેડ છે જે બધો કન્ટેન્ટ છે આપણે અપલોડ કરી દઈએ। અને આપણો ટાર્ગેટ એવો છે કે જે લેન્થી એક્ટ કે કોડ છે, દાખલા તરીકે જે આ OSHW એક કોડ છે કાં તો ફેક્ટરી એક્ટ છે। ફેક્ટરી એક્ટ એકચ્યુઅલી નાબૂદ થઈ ગયો છે આ કોડના આવ્યા પછી, પરંતુ પણ જે જીપીએસસી નું જે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની જે ક્લાસ 1 ની પોઝિશન બહાર પડી છે એના સિલેબસની અંદર એ એક્ટ છે। સો મે બી આપણા જે સિલેબસ આવશે એની અંદર પણ એ હોવાની સંભાવના છે। સો આપણે એ પણ ભણવાના છે, એ પણ ખૂબ લેન્ધી એક્ટ છે અને એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે બહુ મહત્વનો એક્ટ છે। તો આપણે ટ્રાય કરીશું કે જે લેન્ધી એક્ટ છે એના પેરેલલી આપણે જે નાના નાના એક્ટ છે એ પણ પૂરા કરીએ। એક્ઝામ્પલ તરીકે આપણે આ OSHW ની સાથે સાથે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે એ ચાલુ કરીશું, અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એ પણ ચાલુ કરીશું। અને સેકન્ડ થિંગ કે જે આપણે બધા લેક્ચરના એન્ડમાં થોડા જે આપણે ભણ્યા છીએ એના રિલેટેડ MCQ, અગર PYQ હશે એની અંદર તો PYQ, અને જે એના રિલેટેડ જેટલા MCQ હશે એ આપણે ભણવાની ટ્રાય કરીશું। અને જ્યારે આખો કોડ આપણો પતી જશે, કોડ એક્ટ કે રૂલ એ પતી જશે, તો આપણે ટ્રાય કરીશું કે એના આખા કોડને રિલેટેડ જેટલા MCQ બની શકે છે એ MCQ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીશું। અને બીજી વસ્તુ છે મિત્રો, આજકાલ હું જોઈ રહ્યું છું કે તમે ન્યૂઝમાં, ઇન્સ્ટામાં બધી રીતે જોયું, બધી જગ્યાએ AI નો યુઝ વધી ગયો છે। તો હું રિકમેન્ડ કરીશ કે તમે જેટલું બની શકો એટલું તમારી તૈયારીની અંદર AI નો યુઝ કરો, જેનાથી તમારી પ્રિપેરેશન એ ફાસ્ટ થશે। તમને કોઈ પણ અઘરા કન્સેપ્ટ સમજવામાં અગર તમને તકલીફ પડતી હશે એ પણ તમે ઇઝીલી સમજી શકશો। અને AI નો યુઝ કરવાનો મતલબ એવું નથી કે તમે ડિટેલ નાખીને ખાલી આવી જાય, તમે એને કઈ રીતે સરખો પ્રોમ્પ્ટ આપી શકો, કઈ રીતે તમે એની અંદર પ્રોજેક્ટ ક્રિએટ કરી શકો, તમે વારંવાર પ્રોમ્પ્ટ નો નાખવો પડે, અને તમે એના અલગ અલગ ટોપિકના એક્ઝામ રિલેટેડ કઈ રીતે બહુ સારી રીતે AI નો યુઝ કરી શકો। તો એ પણ અગર તમને AI નો યુઝ પણ શીખવો હોય તો આપણે આની અંદર એ પણ બતાવી દઈશું કે કઈ રીતે બહુ ઇઝીલી આવા અઘરા એક્ટને તમે ઇઝીલી સમજી શકો છો। પણ પેલા હું તમને રિકમેન્ડ કરીશ કે પેલા તમે વિડીયો જોવો, વિડીયો જોયા પછી તમે એના નોટ્સ બનાવો, નોટ્સ બનાવીને પછી જે જગ્યાએ તમને ડાઉટ હોય એના થોડા AI ની યુઝથી એના ડાઉટ સોલ્વ કરો, અને AI ની મદદથી તમે MCQ બનાવીને મેક્સિમમ જેટલી બને એટલી MCQ ની પ્રેક્ટિસ કરો, તો એ તમારી એક્ઝામ માટે બેટર રહેશે। કારણ કે આ એક્ટ એન્ડ રૂલનો સિલેબસ છે એ 100 માર્ક્સનો હોય છે। તો આ 100 માર્ક્સમાંથી મેક્સિમમ તમારે કવર થઈ શકે કે 70 to 80 માર્ક્સ તમારે આવી શકે એવું આપણે ટ્રાય કરવું જોઈએ। કારણ કે મિકેનિકલ છે અને GK છે, જે અધર સિલેબસ હોય છે એ સિલેબસમાંથી ક્યાંથી પૂછવાનું છે એનો આઈડિયા હોતો નથી, પણ આ જે એક્ટ એન્ડ રૂલ્સ છે એની અંદરથી ફેક્ટ્સ, ફિગર્સ અને જે કરંટમાં શું શું વસ્તુ ચાલી રહી છે એ જ પૂછાય છે। તો અગર તમે થોડી સરખી રીતે પ્રિપેરેશન કરશો તો આ એક્ટ છે એ તમને તમારું સિલેક્શન નક્કી કરવામાં મદદરૂપ કરી શકે છે। અને ઇન્ટરવ્યુમાં પણ જ્યારે જશો તો ત્યારે આ એક્ટ તમને બહુ સરખી રીતે કામ આવશે। તો મિત્રો, જ્યારે પણ આપણે એક નવો કાયદો ભણતા હોઈએ છીએ ત્યારે આપણે એ કાયદાનો ઇતિહાસ છે, એનું બેઝિક એ સમજવું બહુ જરૂરી છે। તો આગળની સ્લાઇડમાં આપણે એનું જોશું કે એનો મુખ્ય હેતુ શું છે, એનું ઇન્ટ્રોડક્શન થોડો સમજશું, અને પછી આપણે જે કમ્પ્લીટ એક્ટ ઉપર આગળ વધશું। જો હવે આપણે જોવાના છે ઇન્ટ્રોડક્શન, આપણે જે પાછળના લેક્ચરની અંદર જોયું કે કયા કયા એક્ટ મળીને આ કોડ બન્યો છે। સો આ જે
ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ છે એ ઘણા બધા જે એક્ટ હતા એને એક કન્સોલિડેટ કરીને એક સિંગલ એક્ટ બનાવવામાં આવ્યો છે, અને જે કોમ્પ્લેક્સ લેબર લો હતા એને સિમ્પ્લિફાય કરવાનો મેઇન આનો હેતુ હતો. હવે આ ક્વેશ્ચન આપણે યાદ રાખવાની જરૂર છે કે 13 સેન્ટ્રલ જે લેબર લો હતા એને મળાવીને એક સિંગલ કોમ્પ્રિહેન્સિવ લો બનાવવામાં આવ્યો છે, જે મલ્ટિપ્લિસિટી હતી, જે અલગ અલગ રૂલનું ફોલો કરવા પડતા હતા એને હવે નહીં કરવા પડે ને એક જ જે રૂલ છે એ ફોલો કરવો જોઈશે. અને બીજું છે કે બ્રિંગિંગ યુનિફોર્મિટી. એનો મતલબ એ થાય છે કે સ્ટેટમાં અને યુનિયન ટેરિટરીઝની અંદર ઘણી વખત એવું થતું હતું કે જે અલગ અલગ લોના કારણે કોઈ વ્યક્તિ છે એને સપોઝ ગુજરાતની અંદર કામ કરવું હોય અને મહારાષ્ટ્રની અંદર કામ કરવું હોય તો એને અલગ અલગ લાયસન્સ લેવું પડતું હતું. પરંતુ હવે એ નીકળીને એક સિંગલ લાયસન્સમાં તમે અલગ અલગ સ્ટેટ, અલગ અલગ યુનિયન ટેરેટરીઝની અંદર કામ કરી શકો છો. તો આ કોડનું જે બ્રોડર વિઝન હતું અને શું કામ રિફોર્મ લાવવામાં આવ્યા, એના મુખ્ય 3 કારણો હતા. એક તો ફર્સ્ટ છે કે ટ્રાન્સપરન્સી ઇમ્પ્રૂવ કરવી હતી, પારદર્શિકતા લાવી હતી સિસ્ટમની અંદર. સેકન્ડ છે કે જે વર્કરના વેલફેરની વાત આવતી હતી તો એને પણ થોડું ઇમ્પ્રૂવ કરવું હતું, કારણ કે જે કાયદા હતા એ બહુ જૂના હતા. તો એના લીધે વર્કરના વેલફેર જે રીતે સમય જે આગળ વધી રહ્યો છે એના લીધે વર્કરની જે વર્ક લાઈફ બેલેન્સ છે એને પણ મેન્ટેન કરવું જરૂરી હતું. તો એના પ્રમાણે આની અંદર એ પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે. અને થર્ડ છે કે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે, કોઈને ઇન્ડિયાની અંદર બિઝનેસ કરવો છે કે કોઈ બહારની કંપની છે એમને આવીને પણ ઇન્ડિયાની અંદર અગર બિઝનેસ કરવો છે તો એમના માટે પણ સારી ઓપોર્ચ્યુનિટી રહે અને બધા માટે વિન વિન સિચ્યુએશન થાય, એટલા માટે આ કોડને એક કન્સોલિડેટ કરીને એક સિંગલ કોડ બનાવાયો છે. હવે જનરલી જોવા જઈએ તો આ કોડ બનાવવા પાછળના ટ્વિન ઓબ્જેક્ટિવ હતા. એ ટ્વિન ઓબ્જેક્ટિવમાં જે વર્કરને પણ ફાયદો થવો જોઈએ અને જે એમ્પ્લોયર છે એમને પણ ફાયદો થવો જોઈએ. સો જે ટ્વિન ઓબ્જેક્ટિવ હતા એ એક તો હતું કે જે વર્કરના જે રાઇટ્સ હોય છે એને સેફગાર્ડ કરવાનું, અને બીજું છે જે વર્કરને એક સેફ વર્કિંગ કન્ડિશન આપવાનું, અને સેકન્ડ છે જે કોઈ પણ કંપની ઇન્ડિયાની અંદર આવે છે કાં તો કોઈને ઇન્ડિયાની અંદર કોઈને કંપની પોતાની ચાલુ કરવી છે તો એને એક બિઝનેસ ફ્રેન્ડલી રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું, કારણ કે એમને અલગ અલગ જે ધક્કા ખાવા પડતા હતા, જેમાં એમનો ટાઈમ જતો હતો એ ટાઈમ વેડફાય નહીં એટલા માટે. અને ઇન્ડિયાની માર્કેટને જે ફ્યુચર રેડી બનાવવાની જે તે વાત ચાલી રહી છે, કારણ કે ઇન્ડિયા છે એ સૌથી અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. તો એની અંદર પણ જ્યારે આપણે વાત કરીએ છીએ તો એનું જે યુથ છે, જેની જે વર્કફોર્સ છે એ જ એમનું મેઇન રિસોર્સિસ કોઈ પણ દેશનો. સો એને પણ કઈ રીતે તમે ફ્યુચર રેડી બનાવી શકો એનો પણ એમ છે આ એકની અંદર કરવામાં આવ્યો છે. તો આ કયા કયા મેઝર્સ લેવામાં આવ્યા છે આ એકની અંદર? તો ફર્સ્ટ છે કે ઘણા બધા રજિસ્ટ્રેશનની જગ્યાએ એક સિંગલ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા લાયસન્સ વેલિડ છે, તમારે અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ લાયસન્સની જરૂરિયાત નથી પડતી. તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવું છે તો એ પણ તમે એક સિંગલ ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ કરી શકો છો. મીન તમે ઓનલાઈન ઘરે બેસીને જ તમે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરી શકો છો જે આના રિલેટેડ હોય, કંપનીના રિલેટેડ. થર્ડ છે કે ટાઈમ બાઉન્ડ અપ્રુવલ્સ. હવે ઘણી વખત એવું થયું કે તમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોય છે પરંતુ પણ તમારે ઘણી બધી વખત જે સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હતા એમાંથી પણ તમને રાહત મળશે હવે કે વિધિન 30 days અગર તમને લાયસન્સ નથી મળતું, અગર તમે નવી કંપની ખોલવી છે અને તમને વિધિન 13 days અગર લાયસન્સ નથી મળતું, વિધિન 30 days સોરી, તો તમને ઓટોમેટિક જે તમે ઓનલાઈન ફોર્મ ભરેલો છે તો તમારા મેઇલ ઉપર તમને ઓટોમેટિક લાયસન્સની કોપી મળી જશે વિધિન 30 days. અને આનાથી શું થશે કે નંબર ઓફ જે રૂલ્સ છે, જે નંબર ઓફ અલગ અલગ જે હર્ડલ્સ આવતા હતા એને ઘટાડી છે, અને જે બહારથી ઇન્વેસ્ટમેન્ટ આવે છે ઇન્ડિયાની અંદર એ આવવામાં પ્રોત્સાહન મળશે. આગળની સ્લાઇડમાં એ જોશું કે એનું કી કમ્પેરિઝન જોઈએ કે પહેલા શું હતું અને અત્યારે શું છે. સો કી કમ્પેરિઝન છે. આ કી કમ્પેરિઝનનું ટેબલ એ આપણી રીતે આપણે બનાવેલું નથી. જે પીઆઈબી ની સાઇટ છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા, તો એને જ્યારે લો કોડ છે એ લાગુ પડે છે ત્યારે ઘણી બધી ઇન્ફોર્મેશન તમને પબ્લિકને નોટિફાઈ કરે છે. તો એ નોટિફિકેશનમાંથી આપણે આ ટેબલ લીધેલું છે. સો આ મેં મારી રીતે બનાવેલું નથી. સો આની અંદર જે બતાવવામાં આવ્યું છે કે પેલા નંબર ઓફ એક્ટ હતા એ 13 હતા અને હવે એ એક્ટ સિંગલ કોડ બની ગયો છે. ટોટલ 620 સેક્શન હતા, એની અંદરથી 143 સેક્શન બની ગયા છે. રૂલ્સ એ 868 હતા, એમાંથી 175 બની ગયા છે. રજિસ્ટ્રેશન તો 6 રજિસ્ટ્રેશન કરવા પડતા હતા, એમાંથી આપણે એક જ સિંગલ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. લાયસન્સ પણ 4 હતા તો હવે એક જ લાયસન્સ થઈ ગયું છે. ફોર્મ ટોટલ 55 ફોર્મ હતા, એમાંથી 20 થઈ ગયું છે. રિટર્ન છે તો એ રિટર્ન 21 ટાઈપના રિટર્ન હતા તો એમાંથી હવે એક થઈ ગયું છે. અને કમ્પાઉન્ડિંગ ઓફ ઓફેન્સ
એનું પ્રોવિઝન પહેલા હતું નહીં, હવે એક એનું ન્યૂ પ્રોવિઝન આપ્યું છે. હવે એનો મતલબ શું થાય? તો કે પહેલા કોઈ ફેક્ટરી છે અગર નિયમોનું પાલન ન કરતી હતી તો એને એ કંપનીને નાના નાના ગુનાઓ પ્રત્યે અલગ અલગ કચેરી છે એના ધક્કા ખાવા પડતા હતા. અને અમુક દંડ હવે એવું થઈ ગયું છે કે બધા અગર નાના નાના ગુનાઓ કંઈ કરેલા છે, કંપનીએ કોઈ નિયમોનું પાલન નથી કર્યું, તે બધા જ ને કમ્બાઈન કરીને એક સિંગલ તમે દંડ ભરીને આરામથી પ્રોસેસ પતી જાય છે, જેથી કંપનીઓને પણ સારી રીતે વર્ક કરવામાં તકલીફ નથી પડતી અને અલગ અલગ ધક્કા ખાવા પડતા નથી. એ નવું પ્રોવિઝન છે, સો આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. અને સેકન્ડ જે નવું પ્રોવિઝન છે એ પણ ખૂબ મહત્વનું છે કે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ. હવે પહેલાના સમયમાં શું થતું હતું કે કોઈ ફેક્ટરી ઓફિસર છે એ કંપનીની ચેકિંગ માટે ગયા, તો અગર એને કંઈ પણ તકલીફ જે નિયમોનું પાલન થતું ન હોય કે કંઈ બીજી પણ તકલીફ દેખાય તો એ કંપનીને સીલ કરીને આવી જતા હતા, કારણ કે એમના અંદર લખેલું હતું કે ભાઈ કંપનીને સીલ કરી દેવાની છે અગર આ નિયમોનું પાલન ન થતું હોય તો. પરંતુ હવે આ નવું પણ એક વસ્તુ આવી છે કે જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપશે કે સેફ્ટી ઓફિસરને દેખાય કે ભાઈ આ ફેક્ટરીની અંદર લોકોને હેલ્મેટ પહેરતા નથી, સો સેફ્ટી ઓફિસર છે એ કંપનીને નોટિસ આપી શકે છે ઇમ્પ્રુવ કરવાની. અને એ ઇમ્પ્રુવમેન્ટ અગર આગળ જતા ન થાય તો એની અંદર એને આગળ કંપની અગેન્સ્ટ એક્શન લઈ શકે છે. સો પહેલા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવી ફરજિયાત છે અગર નાના કોઈ એવું ઓફેન્સ છે તો. સો આની અંદર આપણે જે મેઇન યાદ રાખવાનું છે તો 13 માંથી 1 થઈ ગયું છે. સેક્શન રૂલ્સ એ યાદ રાખવાની રિક્વાયરમેન્ટ છે નહીં. કેટલા રજીસ્ટ્રેશન હતા, લાઇસન્સીસ કેટલા હતા અને કેટલા છે એ યાદ રાખવું જરૂરી છે. ફોર્મનું યાદ રાખવું જરૂરી છે. અને મેઇન છે કે આ કયા 2 નવા પ્રોવિઝન આવ્યા છે એ પણ યાદ રાખવું આપણા માટે ખૂબ મહત્વનું છે. સો હવે આપણે કી કમ્પેરિઝન જોયા પછી હવે આપણે જોશું કે કી થોડી ડેટ્સ છે. ડેટ્સ પણ એક્ઝામ માટે ખૂબ જ મહત્વની છે. એ પણ એમસીક્યુની અંદર પૂછવાના ચાન્સીસ હોય છે અને પૂછાય જ છે. તો આપણે નેક્સ્ટ છે, તો આપણે હવે કી ડેટ્સની વાત કરવાના છીએ. 23 જુલાઈ 2019માં આનો એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો, પણ એ કોઈ કારણોસર એને વિથડ્રો કરી લેવામાં આવ્યો હતો. સો આ એ યાદ રાખવું જરૂરી છે ને એટલું બધું, પણ રહી તો વધુ સારું છે. સો સેકન્ડ છે કે એનું ઇન્ટ્રોડક્શન આ એકનું ક્યારે કરવામાં આવ્યું હતું? 19 સપ્ટેમ્બર 2020ના દિવસે આ જે કોડ છે એને આનું બિલ છે એ જે આપણા સ્ટેટ એન્ડ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટના જે મિનિસ્ટર છે સંતોષ ગાંગવર એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તો આમાં જે મહત્વની કોઈ યાદ રાખવાની વસ્તુ છે તો એની ડેટ્સ છે કે લોકસભામાં ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું, તો 19 સપ્ટેમ્બર 2020. લોકસભામાંથી પાસ ક્યારે કરવામાં આવ્યું હતું? તો 22 સપ્ટેમ્બર 2020, મતલબ એના 3 દિવસ પછી. અને પછી રાજ્યસભામાંથી પણ એના બીજા દિવસે પાસ કરી દેવામાં, મતલબ 23 સપ્ટેમ્બર 2020ના દિવસે. અને પ્રેસિડેન્ટે એના ઉપર હસ્તાક્ષર ક્યારે કર્યા હતા કે તો કે 28 સપ્ટેમ્બર 2020ના દિવસે, મતલબ એના 5 દિવસ પછી. કોણ હતા પ્રેસિડેન્ટ ત્યારે? રામનાથ કોવિંદજી. અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં એના બીજા દિવસે પબ્લિશ કરી દેવામાં આવ્યું હતું, મતલબ 29 સપ્ટેમ્બર 2020. અને આ સૌથી મહત્વ યાદ રાખવા જેવું છે કે એની ઇન્ફોર્સમેન્ટ ડેટ હતી કે આખા દેશમાં આ જે કોડ છે એને લાગુ ક્યારે કરવામાં આવ્યો હતો, કે 21 નવેમ્બર 2025. સો આ હમણાં રિસેન્ટલી જ થયેલા ન્યૂઝ છે. તો આ એક ક્રુશિયલ છે. તો આ આપણે યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો આની અંદર આપણે જોવા જઈએ તો એક આપણે ક્યારે લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ થયું, ક્યારે પાસ થયું અને એની ઇન્ફોર્સમેન્ટ ડેટ કઈ હતી. તો આ જનરલી યાદ રાખવા માટે ખૂબ જરૂરી છે. અગર બધી વસ્તુ યાદ રહી છે, આને છોડીને બધી વસ્તુ યાદ રહી છે તો બેટર છે, કારણ કે એમાં સપ્ટેમ્બરમાં જ બધી વસ્તુ થયેલી છે ને 1 નવેમ્બર 2025 છે. આખું યાદ રાખવું ખૂબ આપણા માટે જરૂરી છે. તો મેઇન હવે કોઈ પણ એક્ટ આપણે ચાલુ કરીએ ભણવાનું, કોઈ પણ એક્ટ અગર તમે જોયેલો હશે, તો એની અંદર શરૂઆતમાં જે ચેપ્ટર હશે તો એ એક પ્રિલિમિનરી ચેપ્ટર હશે. એની અંદર એ એક્ટ કઈ જગ્યાએ લાગુ પડે છે અને એની ડેફિનેશન આપેલી હશે. અને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ડેફિનેશનને સમજવી એ ખૂબ જરૂરી છે. સો આપણે જે ભણવાના છીએ આજે, આઈ થિંક જે 2 થી 3 લેક્ચર આવશે એ ખાલી ડેફિનેશનના હશે, કારણ કે ડેફિનેશન એ બહુ લેન્ધી હોય છે. સો આપણે ટ્રાય કરીશું કે જેટલી બને અને જેટલી સરળતાથી તમે સમજી શકો. અગર તમે કોઈ એક્ટની પીડીએફ ખોલશો તો એની અંદર તમને સમજાશે નહીં, કારણ કે એનું કન્ટેન્ટ જ છે એ થોડું અટપટું હશે. એના વર્ડિંગ નહીં સમજાય, એ શું કહેવા માંગે છે એ પણ નહીં સમજાય. તો આપણે જેટલું બને એ રીતે એટલું સારી રીતે આપણે તમને સમજાવવાની ટ્રાય કરવાના છીએ. તો આપણે ફર્સ્ટ ભણવાના છીએ
આની અંદર બે સેક્શન છે. ચેપ્ટર 1 ની અંદર બે સેક્શન છે. ફર્સ્ટ છે શોર્ટ ટાઇટલ, કમેન્સમેન્ટ એન્ડ એપ્લિકેશન. સેકન્ડ છે ડેફિનેશન્સ, રાઈટ? સો આપણે કરીએ સેક્શન 1 થી શરૂઆત. શોર્ટ ટાઇટલ, કમેન્સમેન્ટ એન્ડ એપ્લિકેશન. કોઈ પણ તમે એક ભણશો એની અંદર ફર્સ્ટ ચેપ્ટરનું ફર્સ્ટ સેક્શન આ જ હશે. તો આ એક્ટને ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020 કહેવામાં આવે છે. આ એક્ટ છે એ કોને ક્યારે લાગુ પડશે? આ એક્ટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે નોટિફાઈ કરશે ત્યારે જ લાગુ પડશે. આ એક્ટના અલગ અલગ પ્રોવિઝન્સ છે એ અલગ અલગ ડેટે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર છે અલગ અલગ ટાઈમે અલગ અલગ સેક્શન લાગુ કરવાની. સેકન્ડ છે કે આ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે આ કોડ છે કોને લાગુ પડતો નથી. તો ફર્સ્ટ છે આ કોડ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઈ એમ્પ્લોય હોય એને લાગુ પડતો છે નહીં. એની કોઈ ઓફિસ હોય એમાં કોઈ કાં તો સ્ટેટ ગવર્મેન્ટની કોઈ ઓફિસના કોઈ એમ્પ્લોય હોય એને પણ લાગુ પડતો છે નહીં. અને થર્ડ છે એની સીપ ઓફ વોર, એની નેશનાલિટી. હવે ઘણી વખત જે સીપ ઓફ જે વોરની અંદર સીપ યુઝ થતી હોય છે, કોઈ કાં તો બહારની શિપ્સ છે એ ઇન્ડિયાની અંદર જે બહારની શિપ્સ છે જે યુદ્ધાભ્યાસ માટે આવતી હોય છે, તો એ પણ કોઈ પણ શિપને પણ આ એક્ટ લાગુ પડતો છે નહીં. તો આ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે કોને આ એક્ટ લાગુ પડતો નથી. ફર્સ્ટ જે સેન્ટ્રલ કાં તો સ્ટેટ ગવર્મેન્ટની કોઈ ઓફિસ હોય એની શિપ ઓફ વોર, કોઈ પણ નેશનાલિટી હોય એને લાગુ પડતો નથી. તો હવે જવાબ થાય સર તો આ એક્ટ લાગુ કોને પડે છે? તો આમાં થોડા એક્ઝામ્સ, તો બાકી બધા જે ફેક્ટરીઝ છે એને બધાને લાગુ પડે છે. હવે આની અંદર પણ એક્ઝેપ્શન છે. અગર સેન્ટ્રલ ગવર્મેન્ટનો કોઈ એમ્પ્લોય હોય પણ એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય તો એને લાગુ પડશે. એ કોન્ટ્રાક્ટ બેઝમાં હોય ત્યારે સેન્ટ્રલ કાં તો સ્ટેટના એમ્પ્લોયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એ કામ કરતો હોય અને એનો પ્રિન્સિપલ એમ્પ્લોયર હોય એ સ્ટેટ કાં તો સેન્ટ્રલ હોય તો આ એને એક્ટ લાગુ પડી શકે છે. સો હવે આપણે આ એક મેમરી ટિક જોઈએ કે આપણે બે સ્લાઇડ જોઈ તો એની અંદર કઈ રીતે યાદ રાખવું છે. તો પણ ફર્સ્ટ તેનું નામ શું છે? તો કે ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020. ક્યારથી લાગુ પડશે? તો કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ નોટિફાઈ કરશે ત્યારે. કઈ જગ્યાએ લાગુ પડશે? તો કે આખા ઇન્ડિયાની અંદર લાગુ પડશે. ઠીક છે. એક્ઝેમ્પશન શું છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કાં તો સ્ટેટ ગવર્મેન્ટના કોઈ એમ્પ્લોયને લાગુ નહીં પડે, કાં તો કોઈ શિપ હશે એને લાગુ નહીં પડે. સો આ રીતે તમે યાદ કરી શકો છો કે કોડનું નામ શું છે, ક્યારે સ્ટાર્ટ કરશે, ક્યાં લાગશે અને કોન્ટ્રાક્ટર હશે એને લાગુ પડશે અગર સ્ટેટ ને સેન્ટ્રલમાં હશે તો એને. મિત્રો આપણે જે ભણવાના છીએ એ ડેફિનેશન્સ છે. એક્ઝામ માટે આ ખૂબ મહત્વની છે ડેફિનેશન સમજવી. સો આપણે જે ડેફિનેશન્સ બધી ભણવાના છીએ આપણે કોઈ પણ ડેફિનેશન સ્કીપ નથી કરવાના, કારણ કે ડેફિનેશન એ જરૂરી છે. અને આપણે બધા એકની અંદર એવું છે કે આપણે કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરવાના. ઘણી વખત એવું થતું હોય છે કે તમને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ બધું ભણાવીએ ખાલી એની અંદરથી કાપીને, તો વસ્તુ એવી થતી હોય છે એક્ઝામની અંદર ઘણી વખત વસ્તુ પૂછાઈ જાય છે જે કટ કરેલી હોય, ત્યારે આપણને અફસોસ થતો હોય છે. સો આપણે ટ્રાય એવી કરીશું કે કોઈ પણ વસ્તુ સ્કીપ ના કરીએ. અને બીજી વસ્તુ એ છે કે અગર તમને એવું લાગે છે કે બહુ વિડીયો સ્લો છે તો કૃપા કરીને તમે એને 2x 1.5x સ્પીડ કરીને જોઈ શકો છો. સો આપણે ડેફિનેશનથી શરૂઆત કરીએ હવે. તો ફર્સ્ટ ડેફિનેશન છે એડોલસન્ટ મતલબ કિશોર. તો કિશોર ડેફિનેશનનો મતલબ છે એ કોઈ પણ એક એક્ટની અંદર લખેલો હશે. તો જે એક્ટ છે ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 છે. એના સેક્શન 2 ક્લોઝ 1 ની અંદર આનો મિનિંગ લખેલો છે, પણ આ યાદ રાખવાની જરૂરિયાત છે નહીં. સો એનો મેઇન મતલબ શું થાય છે કે એ વ્યક્તિ કે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા હોય અને એને 18 વર્ષ કમ્પ્લીટ ન થયા હોય, એટલે જે 14 વર્ષથી 18 વર્ષનો સમયગાળો છે એવા વ્યક્તિને કિશોર કહેવામાં આવે છે. પણ એ યાદ રાખવું જરૂરી છે કે જેના 14 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અને જેના 18 વર્ષ છે એ કમ્પ્લીટ થયા નથી. સેકન્ડ ડેફિનેશન ભણવાના છીએ આપણે એડલ્ટ. સો એડલ્ટ એટલે એ વ્યક્તિ કે જેના 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તો જે થર્ડ ડેફિનેશન આપણે ભણવાના છીએ એજન્ટ. સો આપણે એજન્ટની વાત કરતા હોય તો ત્યારે આપણે હમણાં ધુરંધર મૂવી બહુ ચર્ચાની અંદર હતું. સો આપણે એક એજન્ટ હતા જે પાકિસ્તાનની અંદર હતા. સો પણ આપણે એ એજન્ટની વાત નથી કરવાના. સો આ એજન્ટ છે માઇન્ડ રિલેટેડ જે હશે એના વિશે આપણે વાત કરીએ છીએ. તો એવો વ્યક્તિ કે જે ઓનરના બિહાફ ઉપર કામ કરતો હોય, કારણ કે કોઈ પણ માઇન્ડ છે તેની અંદર ઓનર તો આવીને બેસવાના નથી. તો કોઈ પણ વ્યક્તિ રાખેલો હશે એને કામ કરવા માટે કે જે બધું કારોબારી સંભાળતો હશે. અને
એ અપોઇન્ટ કરેલો બી હોય અને ના કરેલો હોય તો એ પણ એનાથી ફરક નથી પડતો. પણ એ કયા કયા કામની અંદર ઇન્વોલ્વ હોય તો એને એજન્ટ ગણવામાં આવશે. ફર્સ્ટ છે એના મેનેજમેન્ટની અંદર ઇન્વોલ્વ હોય, સેકન્ડ છે એ માઇન્ડને કંટ્રોલ કરતો હોય, થર્ડ છે કોઈ પણ માઇન્ડનું સુપરવિઝન કરતો હોય, કાં તો વ્યક્તિઓને ડાયરેક્ટ કરતો હોય માઇન્ડના કોઈ પણ પાર્ટની અંદર કામ કરવા માટે, તો એવા વ્યક્તિને એજન્ટ કહેવામાં આવશે. સો આપણે જે નેક્સ્ટ ડેફિનેશનની વાત કરવાના છીએ એ એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ છે. હવે એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ થાય શું કે એ સરકાર એક સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોય કાં તો સ્ટેટ ગવર્નમેન્ટ હોય જેની પાસે નિર્ણય લેવાની, નિયમ બનાવવાની અથવા એનો અમલ કરાવવાનો અધિકાર હોય તો તેને એક એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ કરવામાં આવે છે. એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ મતલબ યોગ્ય સરકાર. ઠીક છે. હવે પહેલા આપણે સેન્ટ્રલ ગવર્નમેન્ટની વાત કરશું. આપણા મોદીજી આવી ગયા છે સેન્ટ્રલ ગવર્નમેન્ટની વાત કરતા હોય જ્યારે, તો સેન્ટ્રલ ગવર્નમેન્ટ છે એ કોના માટે એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ હશે, કયા કયા સેક્ટર માટે, કઈ કઈ કંપનીઝ માટે એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ હોય છે. તો ફર્સ્ટ છે કે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ જે સેન્ટ્રલ ગવર્નમેન્ટની ઓથોરિટીની અંડરમાં બનેલું હોય છે. સેકન્ડ છે એવી કંટ્રોલ ઇન્ડસ્ટ્રી જે સેન્ટ્રલ ગવર્નમેન્ટના નોટિફિકેશનમાં મેન્શન હોય છે, સ્પેસિફાઈડ હોય છે. થર્ડ, કયા કયા સેક્ટર, હવે ઘણા બધા સેક્ટર હોય છે તો એ પણ સેન્ટ્રલ ગવર્નમેન્ટની અંડરમાં આવતા હોય છે, જેવા કે રેલવેઝ છે ઇન્ક્લુડિંગ મેટ્રો, સેકન્ડ છે માઇન, થર્ડ છે ઓઇલ ફિલ્ડ છે, ફોર્થ છે મેજર પોર્ટ, સિક્સ છે એર ટ્રાન્સપોર્ટ સર્વિસ છે, ટેલિકમ્યુનિકેશન સર્વિસ છે, બેન્કિંગ કંપનીઝ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝ છે. આ ફોલોઈંગ સેક્ટર્સ છે એના માટે કોઈ પણ અગર નિયમો બનાવવા છે, કોઈ પણ કાયદો અલગ અલગ કાયદો બનાવવો છે તો આના માટેની એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ હશે એ સેન્ટ્રલ હશે. હજી જે આગળ કંપનીઓ છે, દાખલા તરીકે કોઈ એસ્ટાબ્લિશમેન્ટ છે જે સેન્ટ્રલ એક્ટથી બનેલી હોય, દાખલા તરીકે LIC ને RBI, તો આના માટે પણ એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ સેન્ટ્રલ છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જેવી કે PSU, ONGC, NTPC, BHEL. સિક્સ છે કે સબસિડી ઓફ સેન્ટ્રલ PSU છે કે NTPC રિન્યુએબલ એનર્જી, ONGC વિદેશ લિમિટેડ. સેવન છે ઓટોનોમસ બોડી ઓન એન્ડ કંટ્રોલ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ જેવી કે IIT છે, એમ્સ છે. કોન્ટ્રાક્ટ એમ્પ્લોય છે કે જે આ કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટની અંદર વર્ક કરતા હોય તો એના માટે પણ જે એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ હશે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હશે. હવે આની અંદર એક પ્રોવિઝન આપવામાં આવેલું છે કે સેન્ટ્રલ PSU છે, સેન્ટ્રલ ગવર્નમેન્ટ છે, એ એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ ત્યારે જ ગણાશે કે જ્યારે એની અંદર જેનો સેન્ટ્રલ ગવર્નમેન્ટનો હિસ્સો છે એ 50%થી ઓછો હશે તો પણ સેન્ટ્રલ એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ છે એ સેન્ટ્રલ જ ગણાશે. નેક્સ્ટ વાત કરીશું કે સ્ટેટ છે એ કોના કોના માટે એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ હશે. તો આપણે ગુજરાતના CM નો ફોટો રાખ્યો છે ભૂપેન્દ્રભાઈનો. સ્ટેટ ગવર્નમેન્ટ છે એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ હશે જે સ્ટેટમાં રહેલી ફેક્ટરીઝ છે, મોટર ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ છે, પ્લાન્ટેશન છે, ન્યૂઝપેપરની એસ્ટાબ્લિશમેન્ટ છે, બીડી એન્ડ સિગારેટ એસ્ટાબ્લિશમેન્ટ છે, અને કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ જે કવર હોય એક લિસ્ટ આપ્યું હશે એની અંદર બેઝ ઓન લોકેશન ઓફ એસ્ટાબ્લિશમેન્ટ. ઠીક છે. હવે એક્સપ્લેનેશન આપણે એક આપેલું છે કે કોઈ પણ ડાઉટ છે એ રિમૂવ કરવાનો હોય, એ ડાઉટ હોય ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન રિલેટેડ, તો એના માટે ફેક્ટરી છે અગર એ સિચ્યુએટેડ હશે સ્ટેટની અંદર, તેના માટે એપ્રોપ્રિએટ ગવર્નમેન્ટ છે હંમેશા સ્ટેટ જ ગણાશે. સો જે હવે આપણે નેક્સ્ટ ડેફિનેશન ભણવાના છીએ એ છે ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન. સો પહેલા જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે જે OSHW ની વાત થતી હોય છે એમાં જનરલી ઇન્ડસ્ટ્રી કાં તો કોઈ માઇન્સ છે, ડોક વર્કર્સ છે, કાં તો સિવિલ બિલ્ડિંગ છે, એની જ બધી આપણે વાત જનરલી સમજતા હોય છે કે આના રિલેટેડ હશે. પણ જે ગવર્મેન્ટે જે નવા કાયદાની અંદર શું ચેન્જીસ લાવ્યા છે એની અંદર આ સૌથી વધુ મહત્વનો છે કે ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન છે અને ઓડિયો વિઝ્યુઅલ વર્કર છે એને પણ આવરી લેવામાં આવ્યા છે. તો આ મુદ્દો એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો થઈ જાય છે કારણ કે આ રિસેન્ટ અપડેટ છે. તો કાયદાની ભાષામાં છે ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન કોને કહેવાય છે. તો જેમ તમે જોઈ શકો છો કે અગર ઓડિયો વિઝ્યુઅલના રિલેટેડ કોઈ કામ છે એ કાં તો આખું પૂરેપૂરું એ ઇન્ડિયાની અંદર કાં તો અડધું ઇન્ડિયાની અંદર થયેલું હોય તો એ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શનની અંદર આવરી લેવામાં આવે છે. સો એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે તો કે એનિમેશન, કાર્ટૂન, ડિપિક્શન, ઓડિયો વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ. ઠીક છે. તો એડવર્ટાઇઝમેન્ટ પણ એની અંદર કવર થઈ જાય છે. સેકન્ડ છે કે ડિજિટલ પ્રોડક્શન અને એવી કોઈ એક્ટિવિટી કે જે એને બનાવવામાં લાગેલી હોય, કાં તો ફીચર ફિલ્મ્સ છે, નોન ફીચર ફિલ્મ છે, ટેલિવિઝન છે, વેબ બેઝ સિરિયલ છે, ટોક શો છે, રિયાલિટી શો છે, કાં તો સ્પોર્ટ્સ શો છે. તો એને રિલેટેડ કોઈ પણ કામ થતું હશે તો એ ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શનમાં ગણવામાં આવશે. સો હવે નેક્સ્ટ આપણે જે વાત કરવાના છીએ તો એ છે ઓડિયો વિઝ્યુઅલ વર્કરની વાત કરવાની છે.
હવે મિત્રો આપણે જે પ્રોડક્શનનું તો સમજી લીધું, પણ ત્યાં કામ કરતા માણસો માટે જ જે આ લો છે એ બનાવવામાં આવ્યો છે. તો જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે વાક્યમાં કોનો સમાવેશ થાય છે અને કોનો સમાવેશ થતો નથી. તો સૌથી પહેલા આપણે થોડું આનું બેઝિક સમજીએ ઓડિયો વિઝ્યુઅલ વર્કરનું, કે એ વ્યક્તિ કે જે ઓડિયો વિઝ્યુઅલના પ્રોડક્શનમાં ડાયરેક્ટલી અથવા કોન્ટ્રાક્ટ થ્રુ જોડાયેલી હોય, યા કોઈના કંપનીના કોન્ટ્રાક્ટ થ્રુ જોડાયેલી હોય છે. હવે આની અંદર એજન્સી હોય છે ને એજન્સી દ્વારા ઘણા બધા વર્કરોને હાયર કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે કોઈ સોંગનું શૂટિંગ થાય છે તો એની અંદર ઘણો બધો સપોર્ટ સ્ટાફ રહેલો હોય છે, એના બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ રહેલા હોય છે. તો એ બધા જે વર્કર ગણવામાં આવશે તો એને ઓડિયો વિઝ્યુઅલ વર્કર ગણવામાં આવશે. હવે મેઇન જોવા જઈએ તો આમાં કોનો સમાવેશ થાય છે. તો ફર્સ્ટ છે કે એ આર્ટિસ્ટ કે જે એક્ટર, મ્યુઝિશિયન હોય, સિંગર હોય, એન્કર હોય, ન્યૂઝ રીડર, ડાન્સર, ડબિંગ આર્ટિસ્ટ કે સ્ટન્ટ પર્સન હોય, અને એ વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં જે સ્કિલ હોય, કાં તો અનસ્કિલ્ડ હોય, મેન્યુઅલ વર્ક કરતો હોય, સુપરવાઇઝરી વર્ક કરતો હોય, ટેકનિકલ હોય, કાં તો આર્ટિસ્ટ હોય. દાખલા તરીકે કેમેરામેન છે, લાઇટમેન છે, મેકઅપ આર્ટિસ્ટ છે. તો બધાને ઓડિયો વિઝ્યુઅલ વર્કર ગણવામાં આવે છે, પરંતુ એક શરત આપવામાં આવેલી છે અને ક્રિટિકલ કન્ડિશન છે. હવે જે એની સેલેરી છે એ મંથલી કાં તો લમસમ છે એ ગવર્મેન્ટ નક્કી કરશે. ગવર્મેન્ટ કેમાં નક્કી કરશે કે રૂલ બનાવશે જ્યારે રિલેટેડ, તો એની અંદર સ્પેસિફાઈ એક લિમિટ આપશે કે એ લિમિટથી વધુ અગર એની સેલેરી હશે તો એને ઓડિયો વિઝ્યુઅલ વર્કર નહીં ગણવામાં આવે. કારણ કે અગર આપણે જોવા જઈએ તો આની અંદર છે એ એક્ટરનો સમાવેશ પણ કરવામાં આવેલો હોય છે. તો એક્ટરની સેલેરી તો કરોડોમાં હોય છે, તો એને ઓડિયો વિઝ્યુઅલ વર્કર કહેવામાં આવશે ના. તો મેઇન છે કે એની સેલેરી છે કે એની સેલેરી એ જે ગવર્મેન્ટ નોટિફાઈ કરશે એનાથી ઓછું હશે. અને કઈ ગવર્મેન્ટ નોટિફાઈ કરશે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ નોટિફાઈ કરશે. જે નેક્સ્ટ હવે આપણે ભણવાના છીએ એ છે બેન્કિંગ કંપની. નેક્સ્ટ ડેફિનેશન જોઈએ હવે. બેન્કિંગ કંપની. હવે આ બધી બેન્કિંગ કંપની છે ઇન્ડિયા અંદર. બેન્કિંગ કંપની એટલે જે બેન્કિંગનો એક્ટ છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, એના સેક્શન 5C ની અંદર જે ડેફિનેશન આપેલી છે એ બેન્કિંગ કંપની છે. હવે એ કંપની, હવે આની અંદર કઈ કઈ બેંકોનો સમાવેશ થાય છે? તો આની અંદર છે આરબીઆઈ અને એસબીઆઈ નો પણ સમાવેશ થાય છે, અને જે લિસ્ટ ઓફ બેંક છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો અને જે બીજી બેંક છે, દાખલા તરીકે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક પણ હોય છે, ઇન્ડસ્ટ્રીયલ રિકન્સ્ટ્રક્શન બેંક હોય છે, સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક હોય છે, નાબાર્ડ હોય છે. તો એ બધી જ જે બેંક હોય છે તો એને બેન્કિંગ કંપની કહેવામાં આવે છે. અને જે આ 1970 અને 1980 ના બેંક નેશનલાઇઝેશન એક્ટ પ્રમાણે જે નવી બેંક બનેલી છે એને પણ બેન્કિંગ કંપની કહેવામાં આવશે. તો નેક્સ્ટ છે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક. સો જ્યારે બિલ્ડિંગના રિલેટેડ કામ થતું હોય એ જગ્યાએ આ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક ગણવામાં આવશે. અને પછી આપણે એને જોશું કે બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક કરવામાં આવે છે. સો બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક કોને કહેવામાં આવશે? કે જ્યાં કોઈ પણ બિલ્ડિંગ કાં તો કોઈ પ્લાન્ટ છે, કોઈ પણ જગ્યાએ કન્સ્ટ્રક્શન થતું હોય, એનું અલ્ટરેશન થતું હોય, એના સુધારા વધારા, રિપેરનું કામ થતું હોય, એનું મેન્ટેનન્સ થતું હોય, કાં તો એને તોડવાનું કામ થતું હોય, તો એને બિલ્ડિંગ ઓર અધર કન્સ્ટ્રક્શન વર્કની અંદર ગણવામાં આવશે. હવે કઈ ટાઈપના મેસિવ સ્ટ્રક્ચરને કવર કરે છે? કે રોડ છે, રેલવે છે, એરપોર્ટ છે, કેનાલ છે, ઓઇલ એન્ડ ગેસ ઇન્સ્ટોલેશન છે, ટેલિકોમ ટાવર છે, બ્રિજ છે, એને કવર કરે છે. અને કોને કવર કરતું નથી? ઠીક છે, તો એ કન્સ્ટ્રક્શન વર્ક અગર ફેક્ટરી અને માઇન રિલેટેડ છે તો એને કવર નહીં કરે. અને બીજું એક્સક્લુઝન એ છે કે એ કન્સ્ટ્રક્શન અગર એ રેસિડેન્શિયલ છે, દાખલા તરીકે આપણે ઘર બનાવતા હોય છે તો એની કોસ્ટ છે એ 50 લાખથી અગર ઓછી હશે, ઠીક છે, તો એને પણ આ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કની અંદર નહીં ગણવામાં આવે. પણ એની ઓછી હોય કાં તો એનાથી કોઈ અમાઉન્ટ છે એ નોટિફાઈ કરેલી હોય ગવર્મેન્ટ દ્વારા, અને કાં તો અમાઉન્ટ કાં તો જેની અંદર કામ કરતા વર્કર્સ છે, ઠીક છે, એની સંખ્યા છે એ ગવર્મેન્ટ નોટિફાઈ કરશે, એનાથી વધુ ન હોવી જોઈએ. સો ક્રિટિકલ એક્સક્લુઝન જે 2 આપેલું છે એની અંદર કહેવામાં આવ્યું છે અગર તમારું પર્સનલ રેસિડન્સ બનાવો છો તમે અને એની ટોટલ કોસ્ટ છે એ 50 લાખથી ઓછી હોય, ઠીક છે, તો આ ડેફિનેશનની અંદર કવર નહીં કરવામાં આવે. અથવા એમ્પ્લોય જે એની અંદર કામ કરતા હોય એ મજૂરોની સંખ્યા છે એ ઓછી હોય, અથવા તો જે 50 લાખ અથવા તો એની કરતા કોઈ અમાઉન્ટ છે એ વધુ ના હોવું જોઈએ ગવર્મેન્ટ જે ડિફાઇન કરે એના કરતા, તો એને આની અંદર કવર કરવામાં નહીં આવે. કારણ કે અગર જો આને પણ કવર કરશે તો તમારે પણ દાખલા તરીકે સપોઝ ઘર બનાવતા હોય છે, તો આપણું નાનું ઘર બનાવતા હોય તો એની અંદર પણ જે વર્કર્સ છે ને હેલ્મેટ પહેરવું જોશે. એ બધા જનરલી ગાઈડલાઈન હોવી જ જોઈએ. કોઈ પણ પ્રકારનું વર્ક થતું હોય તો ત્યાં એના માટે ગાઈડલાઈન હોવી જ જોઈએ કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પછી કોઈ સેફટીના અલગ અલગ પ્રિકોશન રાખવા જરૂરી છે.
પણ અત્યારે આ કવર થતું નથી અહીંયા આપણા માટે. નેક્સ્ટ આપણે વાત કરવાના છે બિલ્ડિંગ વર્કર્સ. શું છે? એ વ્યક્તિ કે જે હાયર કરવામાં આવ્યો હોય કેના માટે? તો કે મેન્યુઅલ, ટેકનિકલ અથવા ક્લાર્ક વર્ક માટે. કોના રિલેટેડ? તો કે જે જગ્યાએ કન્સ્ટ્રક્શન થતું હોય એના રિલેટેડ. હવે એની પાસે સ્કિલ હોય, સ્કિલ ના હોય, સ્કિલ હોય, સેમી સ્કિલ હોય, અનસ્કિલ્ડ હોય, તો પણ એને બિલ્ડિંગ વર્કર્સ ગણવામાં આવશે. ક્રિટિકલ એક્સક્લુઝન કોનું કરવામાં આવે છે? તો કે એ વ્યક્તિ કે જે મેનેજરિયલ, સુપરવાઇઝરી અથવા એડમિન વર્ક સાથે જોડાયેલો હોય તો એને આની અંદર કવર કરવામાં નહીં આવે. તો નેક્સ્ટ આપણે જે વાત કરવાના છીએ છે કાર્ગો. કાર્ગો તો આપણે બધાને ખબર જ હશે કે મેઇન અત્યારે આપણે ઘણી બધી વસ્તુ અત્યારે ઓનલાઈન મંગાવતા હોઈએ છીએ. સો કાર્ગો અથવા શિપમેન્ટ કે આપણે જે કહીએ, ઠીક છે. તો એ વસ્તુ કે જે કેરીડ આઉટ થતી હોય શિપ અથવા કોઈ અધર વેસલ્સ દ્વારા કોઈ વસ્તુ ટ્રાન્સપોર્ટ કરવામાં આવતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ જે પ્રોસેસ છે એ વસ્તુને શું કહેવામાં આવે છે? કે કાર્ગો કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે સમજવાના છીએ ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર. તો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ માટે ખૂબ જરૂરી ડેફિનેશન છે. ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટરનું જે એનો રોલ શું હોય છે, એના અલગ અલગ શું કાર્યો કરે છે, એ બધી આપણે માહિતી આગળમાં ભણીશું. પણ અત્યારે આપણે યાદ રાખવું એ જરૂરી છે કે સેક્શન 34ના સબસેક્શન 5 પ્રમાણે એને અપોઇન્ટ કરવામાં આવે છે. તો આ યાદ રાખવું જરૂરી છે. આપણે શોર્ટકટ યાદ રાખીએ 34.5 ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર 34.5. આ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું બી છે કે ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર છે એ કયા સેક્શનના હેઠળ એને અપોઇન્ટ કરવામાં આવે છે. તો આપણે યાદ રાખવું જોઈએ 34.5. હવે જે આપણે નેક્સ્ટ ડેફિનેશન ભણવાના છીએ એ છે કોમ્પિટન્ટ પર્સન. કોમ્પિટન્ટ પર્સન એટલે સક્ષમ વ્યક્તિ. હવે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે સેફટીમાં આ શબ્દ વારંવાર તમને સંભળાતું જોવા મળશે. કોમ્પિટન્ટ પર્સન એટલે એવી વ્યક્તિ અથવા એવી સંસ્થા છે કે જેને ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર દ્વારા સત્તાવાર છે એ માન્યતા આપવામાં આવી હોય, ઠીક છે. તો આ લોકોનું મુખ્ય કામ શું હોય છે? તો કે તમે જોવા જાઓ તો કોઈ પણ ટેસ્ટ કરવાનું, કોઈ એક્ઝામિનેશન કરવાનું, કાં તો કોઈ વસ્તુનું ઇન્સ્પેક્શન કરવાનું, એ કોમ્પિટન્ટ પર્સનનું કામ હોય છે. હવે આ તમને એવો ક્વેશ્ચન થાય કે સર આ કોમ્પિટન્ટ પર્સન છે ને કયા બેઝ ઉપર સિલેક્ટ કરવામાં આવે છે અને કયા બેઝ ઉપર માન્યતા મળે છે, રાઈટ? તો એનું મેઇન છે કે એનું ક્વોલિફિકેશન છે, એનો એક્સપિરિયન્સ છે અને એની પાસે જે ફેસિલિટી અવેલેબલ છે, તો એના બેઝ ઉપર છે એને કોમ્પિટન્ટ પર્સન તરીકે ગણવામાં આવે છે. હવે એવું જરૂરી નથી કે કોઈ એક કોમ્પિટન્ટ પર્સન જ હોય, કોઈ એક વ્યક્તિ જ હોય. પણ અગર કોઈ સંસ્થા, કોઈ પ્રાઇવેટ ટેસ્ટિંગ લેબ છે, અગર એની પાસે કોઈ વ્યક્તિ કામ કરતા હોય, એની પાસે ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ અને ફેસિલિટી અવેલેબલ હોય, તો એ લેબને પણ કોમ્પિટન્ટ પર્સનમાં આપણે ગણી શકીએ છીએ, એને માન્યતા મળી શકે છે. હવે જોવા જઈએ તો માઇન્સની જ્યારે વાત કરતા હોય આપણે, તો માઇન્સની અંદર કોમ્પિટન્ટ પર્સન કોને ગણાશે કે એવો વ્યક્તિ જે મેનેજર દ્વારા ઓથોરાઇઝ કરવામાં આવ્યો હોય, કયા સેક્શનની અંદરમાં? કે સેક્શન 67માં, કે એ સુપરવાઇઝ કરે, પરફોર્મ કરે. કઈ ટાઈપનું વર્ક? તો એની કાઇન્ડ ઓફ વર્ક કે જેની અંદર મશીન, જે માઇનની મશીનરી રહેલી છે, કાં તો પ્લાન્ટના કોઈ ઇક્વિપમેન્ટ છે, ઠીક છે, એને રિપેરિંગનું કામ કરતું હોય, કાં તો એના રિલેટેડ કોઈ ડ્યુટી એને અસાઇન કરવામાં આવે, તો એને કોમ્પિટન્ટ પર્સન કહેવામાં આવશે. અને ખાસ કરીને કોઈ એવો વ્યક્તિ કે જેને શોર્ટ ફાયર અથવા બ્લાસ્ટરનું કામ કરતો હશે. દાખલા તરીકે તમને ખબર હશે કે જે તમે મિકેનિકલ ઇન્ડસ્ટ્રીમાં તો જે શોર્ટ બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોય છે, કે જે ચેમ્ફર છે અને ચેમ્ફર છે, કાં તો કોઈ વેલ્ડિંગના બર્સ રહેલા હોય છે ને રિમૂવ કરવા માટે શોર્ટ બ્લાસ્ટર હોય છે. તો એ ટાઈપના રિલેટેડ પણ જે કામ કરવામાં આવતું હશે, એમાં જે વ્યક્તિ ઇન્વોલ્વ હશે, તો એને કોમ્પિટન્ટ પર્સન કહેવામાં આવશે. હવે જે આપણે નેક્સ્ટ ડેફિનેશન ભણવાના છીએ એ છે કોન્ટ્રાક્ટ લેબર, મતલબ કરાર આધારિત શ્રમિક, ઠીક છે. અને આપણે ગુજરાતીમાં કરાર આધારિત શ્રમિક કહેવામાં આવે છે. હવે કોન્ટ્રાક્ટ લેબર છે એ કાં તો ડાયરેક્ટલી કોઈ કંપની દ્વારા હાયર કરવામાં આવ્યો હોય, કાં તો કોઈ કોન્ટ્રાક્ટર થ્રુ હાયર કરવામાં આવ્યો હોય, તો એને કોન્ટ્રાક્ટ લેબર કહેવામાં આવશે. હવે કોન્ટ્રાક્ટ લેબર છે એ જે પ્રિન્સિપલ એમ્પ્લોયર છે, કોઈ કંપની એને નોલેજમાં હોય કે ન હોય, એને ખબર હોય કે ના હોય કે કોઈ કોન્ટ્રાક્ટ લેબર મારે ત્યાં હાયર કરેલો છે, પણ એ કોન્ટ્રાક્ટ લેબરની અંડર જ એને ગણવામાં આવશે. દાખલા એક્ઝામ્પલ તરીકે લઈએ, કોઈ કંપની છે, એને કોઈ કોન્ટ્રાક્ટર થ્રુ 2 વર્કરની જરૂરિયાત હતી, તો એને કીધું કોન્ટ્રાક્ટરને કે અમારે 2 વર્કરની જરૂરિયાત છે. હવે એ 2 વ્યક્તિ કોણ આવ્યા છે એમની વધુ માહિતી જનરલી જો મોટી કંપની હોય છે તો એમની પાસે રહેતી હોતી નથી, એમને ખબર બી નથી હોતી ઘણી વખત કોઈ કામ કરવા માટે એમને કોન્ટ્રાક્ટ વર્કર આવેલા છે. તો એ કિસ્સામાં પણ અગર પ્રિન્સિપલ એમ્પ્લોયર છે તો એને ખબર હોય કે ના હોય, તો પણ જે વ્યક્તિ ત્યાં કામ કરતો હશે તો એને કોન્ટ્રાક્ટ લેબરની અંદર ગણવામાં આવશે. અને સ્પેસિફિકલી જે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે ને, જે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર છે, જે બહારના રાજ્યોમાંથી કામ કરવા આવે છે, એ લોકોને આની અંદર પણ કન્સિડર કરવામાં આવે છે. હવે કયા
કોની છે આની અંદર ગણતરી કરવામાં આવતી નથી. તો જે વ્યક્તિ કે વર્કર છે એની ગણતરી આમાં ક્યારે કરવામાં નહીં આવે છે જ્યારે એ રેગ્યુલરલી એમ્પ્લોયડ હોય બાય ધ કોન્ટ્રાક્ટર. ઠીક છે. અને એને 3 પ્રકારની શરત છે. તો ફર્સ્ટ શરત છે કે મ્યુચ્યુઅલ એક્સેપ્ટન્સથી એ પરમેનન્ટ બેસિસ ઉપર કામ કરતો હોય. સેકન્ડ છે એને ટાઈમ ટુ ટાઈમ દર વર્ષે ઇન્ક્રીમેન્ટ મળતું હોય. અને થર્ડ છે એને સોશિયલ સિક્યોરિટી કવરેજ હોય, જેને વેલફેર બેનિફિટ, દાખલા તરીકે એનું પીએફ કપાતું હોય, એને જે ઇન્સ્યોરન્સ એને મળતું હોય, તો એ ટાઈપના જે એને બેનિફિટ્સ મળતા હોય છે. તો અગર આ ટાઈપનો કોઈ વ્યક્તિ છે તો એને કોન્ટ્રાક્ટ લેબર ગણવામાં નહીં આવે. સેકન્ડ જે આપણે જે નેક્સ્ટ ડેફિનેશનની આપણે વાત કરવાના છીએ કોન્ટ્રાક્ટર, તો આપણે એક્ઝામ્પલ લીધું છે આપણા ખટ્ટા મીઠા મૂવીના સચિનભાઈ ટિચકોલેનું. આઈ થિંક બધાએ આ મૂવી જોયું હશે. સો આ ભાઈ પણ એક રોડ અને બિલ્ડિંગ બનાવવાના કોન્ટ્રાક્ટર જ કહેવામાં આવતા હતા. ઠીક છે. સો કોન્ટ્રાક્ટર કોના રિલેશનમાં? એસ્ટાબ્લિશમેન્ટમાં એ વ્યક્તિ કે જે, તો એ બે કામ હશે એને જે રાખશે એને કોન્ટ્રાક્ટર ગણવામાં આવશે. હવે એને એની અંદર કોને ઇન્ક્લુડ કરવામાં નથી આવતા. તો દાખલા તરીકે કોઈ ગુડ્સ છે, કોઈ આર્ટિકલ છે, એ સપ્લાય કરતું હોય તો એને કોન્ટ્રાક્ટર નહીં ગણવામાં આવે, એ માત્ર સપ્લાયર જ છે. હવે જે મેઇન જે આ ઇમ્પોર્ટન્ટ છે કે એની અંદર જે સબ કોન્ટ્રાક્ટર પણ હોય છે એને પણ કોન્ટ્રાક્ટરની કેટેગરી અંદર જે ડેફિનેશન છે એની અંદર કવર કરવામાં આવે છે. પછી નેક્સ્ટ ડેફિનેશન છે કંટ્રોલ્ડ ઇન્ડસ્ટ્રી. હવે એવી ઇન્ડસ્ટ્રી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે સેન્ટ્રલનો એક્ટ છે અને પબ્લિકના ઇન્ટરેસ્ટમાં એને કંટ્રોલ કરવામાં આવી. દાખલા તરીકે કોઈ એટોમિક એનર્જી છે, રેલવે છે, ડિફેન્સ છે, મેન્યુફેક્ચરિંગ છે. તો આ બધી ટાઈપની ઇન્ડસ્ટ્રીને કંટ્રોલ ઇન્ડસ્ટ્રીની અંદર ગણવામાં આવશે. સો નેક્સ્ટ છે કોર એક્ટિવિટી ઓફ એન એસ્ટાબ્લિશમેન્ટ. હવે કોર એક્ટિવિટી એટલે પેલા તો થાય શું કે સંસ્થાની એવી પ્રવૃત્તિ કે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ છે સપોઝ કે જેમાં એનું મૂળ કામ શું છે એના માટે જે બનાવવામાં આવ્યું હોય તો તેને એની કોર એક્ટિવિટી કહેવામાં આવશે. દાખલા તરીકે મારુતિ સુઝુકીનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એનું કામ શું છે કે કાર બનાવવાનું એનું કામ છે. તો કાર બનાવવી એમની કોર એક્ટિવિટી ગણાય છે. ઠીક છે. અને આ મુખ્ય કામ કરવામાં કંઈ પણ જરૂરી આવશ્યક પ્રવૃત્તિ હોય તો એનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે કાર બનાવવાની જગ્યાએ કોઈ સાઈડમાં બિલ્ડિંગ બનાવવાનું ચાલુ કરે છે તો એની કોર એક્ટિવિટી ગણાશે નહીં. એક્ટિવિટી વિચ ઇઝ એસેન્શિયલી ઓર નેસેસરી ટુ સચ એક્ટિવિટી, એટલે જે કામ માટે ફેક્ટરી બનાવવામાં આવી છે અને એના રિલેટેડ જે કામ થાય છે તો એને આપણે કોર એક્ટિવિટી કહેશું એસ્ટાબ્લિશમેન્ટની. સો નેક્સ્ટ આપણે જે સમજવાના છીએ એ છે કોર એક્ટિવિટી કોને ગણવામાં આવતી નથી. હવે આ એક્ટિવિટી પહેલા તો આ ડેફિનેશનની જરૂરિયાત શું પડી. ઠીક છે. તો જ્યારે આપણે કોન્ટ્રાક્ટ લેબરની વાત કરતા હોય તો કોન્ટ્રાક્ટ લેબર માટેનો નિયમ એવો છે કે જ્યારે પણ કોઈ તમારી કોર એક્ટિવિટીની અંદર કોઈ કોન્ટ્રાક્ટ લેબરને તમે સામેલ કરી શકતા નથી. હવે એનાથી સિવાય બીજું કોઈ કામ છે તો એની અંદર તમે કોન્ટ્રાક્ટ લેબર રાખી શકો છો. દાખલા તરીકે તમારે ત્યાં કોઈ ફેક્ટરી છે, એની અંદર તમારે હાઉસકીપિંગનું કામ કરવું છે તો એ કામની અંદર તમે કોન્ટ્રાક્ટ લેબર રાખી શકો છો. પણ એની અંદર અગર કાર મેન્યુફેક્ચરિંગ થાય છે તો એ કાર મેન્યુફેક્ચરિંગની જે મેન્યુફેક્ચર કરવાની એક્ટિવિટી હશે એની અંદર તમે કોન્ટ્રાક્ટ લેબર રાખી શકશો નહીં. તો કયા કયા કામ છે એને ગણવામાં આવશે? ફર્સ્ટ છે તો સેનિટેશન વર્ક્સ, દાખલા તરીકે સ્વીપિંગ, ક્લીનિંગ, ડસ્ટિંગ કાં તો વેસ્ટ ડિસ્પોઝલ, વોચ એન્ડ વોર્ડ સર્વિસીસ એટલે કે સિક્યોરિટી સર્વિસીસ, કેન્ટીન અને કેન્ટીનની સર્વિસ, લોડિંગ અનલોડિંગ, જે રનિંગ ઓફ હોસ્પિટલ છે, એજ્યુકેશનલ ટ્રેનિંગ છે, કુરિયર સર્વિસ છે, સિવિલ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક છે, ગાર્ડનનું જે મેન્ટેનન્સ કરવાનું એ છે, હાઉસકીપિંગ છે, લોન્ડ્રી સર્વિસ છે, ટ્રાન્સપોર્ટ સર્વિસ છે, અને એવી કોઈ એક્ટિવિટી જે ઇન્ટરિમ નેચરની હોય. અને છેલ્લે કોઈ એવું કામ જે ક્યારેક ક્યારેક થતું હોય, ભલે કોર એક્ટિવિટીનો પાર્ટ જ હોય પણ અગર ક્યારેક ક્યારેક થતું હોય તો એને પણ આપણે કોર એક્ટિવિટીની અંદર કન્સિડર નહીં કરવામાં આવે. તો મેઇન આપણે અત્યારે એ સમજ્યા કે જે કોન્ટ્રાક્ટ લેબરને છે એ કોર એક્ટિવિટીની અંદર તમે સામેલ કરી શકતા નથી. અને આપણે આ બધી વસ્તુ યાદ રાખવાની જરૂરિયાત નથી કે આમાં કઈ કઈ એક્ટિવિટી થાય છે. આ ખાલી તમારા ઓલરેડી મગજમાં જ હશે. જે કોર એક્ટિવિટી નહીં હોય, દાખલા તરીકે સેનિટેશન છે, ગાર્ડનિંગ છે, હાઉસકીપિંગ છે, ટ્રાન્સપોર્ટ સર્વિસ છે, એ ટાઈપની સર્વિસીસને આપણે કોર એક્ટિવિટી ગણી શકશું નહીં. નેક્સ્ટ આપણે ભરવાના છીએ ડે. ડે કોને કહેવાશે કે પીરિયડ ઓફ 24 અવર્સ, 24 કલાકનો જે સમય છે એને આપણે એક દિવસ કહીએ છીએ. પરંતુ એની શરૂઆત ક્યારથી થવી જોઈએ કે મિડનાઇટથી, મતલબ રાતના 12 વાગ્યાથી જે શરૂઆત થાય તો એને અને બીજા દિવસના 12 વાગ્યા સુધીનો જે 24 કલાકનો ટાઈમ છે એને ડે ગણવામાં આવશે. તો નેક્સ્ટ આપણે વાત કરવાના છીએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. આ કેના રિલેશનમાં ભણવાના છીએ તો કે આપણે માઇનના રિલેશનમાં ભણવાના છીએ. વા કોઈક જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા
એમનો રોલ હોય છે કે ડેપ્યુટી કમિશનરનો. તો આ એક આપણે ફેમસ જે ડીએમ સર છે એમનું જે સિરીઝ છે, વેબ સિરીઝ એસ્પિરન્ટ કરીને, અને આપણે બધા એસ્પિરન્ટ જ છીએ, તો આપણે એની જે ઇમેજ છે એ લગાવેલી છે. તમે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એસ્પિરન્ટ છો, અને અમે જે અત્યારે જે કન્ટેન્ટ બનાવીએ છીએ એના રૂપે એસ્પિરન્ટ છે, તો આપણે બધા એક જ અત્યારે લાઈનમાં દોડી રહ્યા છીએ મિત્રો. તો યસ, તો આપણે વાત કરીએ છીએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. મેઇન છે કે જે ડિસ્ટ્રિક્ટ છે એની અંદર અગર કોઈ માઇન રહેલી છે, જે રેવન્યુ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર માઇન રહેલી છે, તેનો જે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની જવાબદારી કોની હોય છે? તો કે ડેપ્યુટી કમિશનર અથવા એના ડીએમની હોય છે. અને અગર માઇન છે એ સિચ્યુએટેડ હોય બે ડિસ્ટ્રિક્ટની અંદર, માઇન અડધી એક ડિસ્ટ્રિક્ટની અંદર ને અને અડધી બીજા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલી હોય છે, તો ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર હશે કે એ કયા ઓથોરાઇઝ જે ડીએમ હશે, એક ઓથોરાઇઝ ડીએમ હશે, એમને જવાબદારી સોંપશે બે પણ એક જિલ્લામાંથી. હવે આપણે જે નેક્સ્ટ ડેફિનેશન ભણવાના છીએ એ ડોક વર્ક્સ છે. હવે તમે જનરલી તમને જે જહાજ અને જે બંદરગાહ છે એ તો તમે જોયું હશે, અને જે મોટા જહાજોનું કન્ટેનરનું કામ ચાલતું હોય છે. હવે કાયદામાં જે મુજબ કોને કહેવાશે ડોક વર્ક? જે બંદરની અંદર અથવા એની આસપાસ છે, જે બંદરની અંદર એની આસપાસ, જે આસપાસમાં કોઈ એવું કામ ચાલતું હોય જે કાર્ગોના લોડિંગ, અનલોડિંગ અથવા એની મૂવમેન્ટ, મતલબ એની હેરફેર અથવા એના સ્ટોરેજ સાથે સંકળાયેલું હોય, તો એને ડોક વર્ક કહેવામાં આવશે. આમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો ફર્સ્ટ છે કે નહીં, જે કાર્ગો આવ્યો તેની શિપમાં સામાન ભર્યો, એને ઉતારવાનો, અને કાર્ગોને જે આગળ જાય એના રિલેટેડ જે કામ છે તો એનો સમાવેશ થાય છે. અથવા કે જે શિપ છે એ જગ્યાએ ઊભી છે, એનો ટેન્ક છે, એના મેન્ટેનન્સ અથવા રિપેરિંગનું કામ થતું હોય, અથવા તો એનું ચીપિંગ, એનું પેઇન્ટિંગ અથવા એનું ક્લિનિંગ થતું હોય, એનું જે મટીરિયલ છે એનું સ્ટ્રક્ચર, લિફ્ટિંગ મશીનરી અથવા સ્ટોરેજ એરિયા, આમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે માત્ર કોઈ માલ ચડાવો કે ઉતારવાનો જેનો સમાવેશ થતો નથી. દાખલા તરીકે પ્રિપેરેશન ઓફ શિપ, કોઈ પણ લિફ્ટિંગ મશીનરી અથવા ટાંકીનું રિપેરિંગ કામ છે, અથવા તો જહાજના જે કલરનું કામકાજ છે એનું ક્લિનિંગ છે, એનું ચીપિંગનું કામ ચાલતું હોય, તો આ બધા જ કામને ડોક વર્ક કહેવામાં આવશે. એવું પરીક્ષામાં એવી પૂછાઈ શકે છે, શું જહાજનું પેઇન્ટિંગ કે સફાઈ છે એ ડોક વર્કમાં કન્સિડર કરવામાં આવે છે? તો કે હા, મેન્ટેનન્સ અને રિપેરિંગ આનો એક મુખ્ય ભાગ છે. ડેફિનેશન છે એ છે એમ્પ્લોય. સો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આમાં ખાસ ધ્યાન આપજો તમે આ ડેફિનેશન અંદર. આપણે જે સૌથી પાવરફુલ જે ડેફિનેશન છે એ છે એમ્પ્લોય. હવે આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો મેઇન તો મુદ્દો છે. તો કર્મચારી કહેવાય કોને? તો કોઈ એવી વ્યક્તિ કે જેને પગાર આપીને કામે રાખવામાં આવે. હવે એ સ્કિલ્ડ હોય, સેમી સ્કિલ્ડ હોય, અનસ્કિલ્ડ હોય, મેન્યુઅલ અથવા ઓપરેશનલ, સુપરવાઇઝરી, મેનેજરિયલ વર્ક કરતો હોય, એડમિન વર્ક કરતો હોય, ટેકનિકલ અથવા ક્લાર્ક વર્ક કરતો હોય, તો બધા જ ટાઈપના વર્ક કરતો હશે ને એમ્પ્લોય કહેવામાં આવશે. પણ એક્ઝેપ્શન કોનું છે? એ એપ્રેન્ટિસ એની અંદર કરવામાં આવતા અંદર છે એને ગણવામાં આવતા નથી. કયા એક્ટ પ્રમાણે? એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રમાણે એમ્પ્લોય એને ગણવામાં નહીં આવે. આ કોઈ પણ પ્રકારનું કામ કરતો હશે ઇટ્સ ઓકે, બટ એને એમ્પ્લોય ગણવામાં નહીં આવે. કાં તો એ વ્યક્તિને ગણવામાં આવશે એમ્પ્લોય કે જેને એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ છે એને ડિક્લેર કર્યું હોય કે આ વ્યક્તિ છે એમ્પ્લોય છે. તો કયા કોને કોને ઇન્ક્લુડ કરતું નથી એમ્પ્લોયમાં? તો કે આર્મ ફોર્સિસ જે યુનિયનની હોય છે એના કોઈ પણ મેમ્બરને ઇન્ક્લુડ કરવામાં આવતા નથી. હવે બીજું, હવે માઇનના કેસની વાત કરીએ તો આપણે એ વ્યક્તિને એમ્પ્લોય ગણીશું જે ઓનર, એજન્ટ કાં તો મેનેજરની અંડરમાં અને એની જાણ પ્રમાણે કામ કરતો હોય. હવે એની વેજીસ મળતા હોય કે ના મળતા હોય, તો એને એમ્પ્લોય ગણવામાં આવશે. દાખલા તરીકે આ કેજીએફના જે રોકીભાઈ છે એ પણ માઇનની અંદર કામ કરતા હતા, તો એ એક એમ્પ્લોય ગણાશે. હવે જે નેક્સ્ટ છે આની અંદર અલગ અલગ કયા કયા માઇનિંગના આપણે અલગ અલગ એક્ટિવિટીઝ આપેલી છે. તો આ એક્ટિવિટીઝની કઈ એક્ટિવિટીઝની અંદર અગર વ્યક્તિ કામ કરતો હશે તો એને એમ્પ્લોય ગણવામાં આવશે. એની આપણે થોડીક સમજ મેળવી લઈએ. તો ફર્સ્ટ છે કે માઇનિંગના અલગ અલગ ઓપરેશન્સ. તો એની અંદર કોઈ પણ વ્યક્તિ કામ કરતો હશે, ટ્રાન્સપોર્ટ થતું હોય મિનરલ્સનું, કાં તો સેન્ડ ટુ ડિસ્પેચ થતું હોય, તો એની અંદર કોઈ કામ કરતું હશે એને એમ્પ્લોય ગણવામાં આવશે. નેક્સ્ટ છે કે માઇનનું ડેવલપમેન્ટ અથવા પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન થતું હોય, પરંતુ એની અંદર કઈ વસ્તુ કવર થતી નથી, તો કે બિલ્ડિંગ અથવા રોડ કન્સ્ટ્રક્શનનું કામ થતું હોય એની અંદર કવર થતું નથી. બીજું છે પ્લાન્ટ જે માઇન રિલેટેડ છે, તો ઓપરેટિંગ, એનું સર્વિસ અથવા એનું રિપેરિંગ થતું હોય એની કોઈ પણ મશીનરીનું. નેક્સ્ટ છે એનું એની અંદર મિનરલ્સ જે નીકળે છે એનું લોડિંગ અથવા એનું ડિસ્પેચ થતું હોય, એ વિધિન પ્રીમાઇસ હોય, એ પણ કવર કરવામાં આવે છે. નેક્સ્ટ છે માઇનિંગને રિલેટેડ કોઈ માઇનિંગની અંદર જેટલી ઓફિસ હોય છે એને પણ કરવામાં આવે છે. કોઈ વેલફેરનું કામ થતું હોય, હેલ્થ, સેનેટરીનું કામ થતું હોય, હાઉસકીપિંગનું કામ થતું હોય, સિક્યોરિટીનું કામ થતું હોય, તો એને પણ ગણવામાં આવે છે. પરંતુ અગર રેસિડેન્શિયલ એરિયા છે આજુબાજુમાં માઇનમાં,
તો એની અંદર જે સિક્યોરિટીનું કામ કે આ રિલેટેડ કોઈ કામ હશે તો એને કન્સિડર કરવામાં નહીં આવે, કાં તો એવું કોઈ વર્ક, કાં તો ઇન્સિડેન્ટલ વર્ક જે માઇનિંગને રિલેટેડ હોય તો એને પણ કવર કરવામાં આવે. સો નેક્સ્ટ ડેફિનેશન જે આપણે જોવાના છીએ એ પણ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે એમ્પ્લોયર કોને કહેવામાં આવે છે. હવે એમ્પ્લોયર એને કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિને ડાયરેક્ટલી અથવા તો કોઈ માણસ થ્રુ છે એ વ્યક્તિને કામે રાખે છે, એ પર્ટિક્યુલર વ્યક્તિના એમ્પ્લોયર ગણાશે. એ પર્સન, જે પર્સનને ત્યાં તે કામે જાય છે તે. બીજી રીતે કહેવા જઈએ, અગર આપણે સ્ટેટ ગવર્મેન્ટ કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરતા હોય જ્યારે, તો અગર કોઈ સ્પેસિફિક ઓથોરિટી છે એ આપણે અપોઇન્ટ કરેલી છે નહીં, તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ હશે એના હેડ ઓફ ધ જે ડિપાર્ટમેન્ટ હશે એ એના એમ્પ્લોયર ગણાશે. આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ પાણી પુરવઠા વિભાગ છે, એની અંદર 100 કર્મચારીઓ કામ કરે છે, તો એ 100 કર્મચારીઓના એમ્પ્લોયર કોણ ગણાશે? તો એના જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હશે ને એ ગણાશે. એમ્પ્લોયર મીન્સ કે તમને જે નોકરી પર રાખે છે તે, અથવા તો બીજી ભાષામાં કહેવા જઈએ તો માલિક. ઠીક છે, તો જે વ્યક્તિ નોકરી પર રહે છે એને એમ્પ્લોય કહેવામાં આવે છે, અને જે વ્યક્તિને તે તમે નોકરી પર રહ્યો છો એને એમ્પ્લોયર કહેવામાં આવે છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટના કેસમાં એના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હશે. અને અગર કોઈ એસ્ટાબ્લિશમેન્ટ છે તો એની લોકલ ઓથોરિટી હશે તો એના એમ્પ્લોયર કોણ ગણાશે? તો એના જે ચીફ એક્ઝિક્યુટિવ હશે એ એના એમ્પ્લોયર ગણાશે. હવે એક્ઝામ્પલ લઈએ કે કોઈ મ્યુનિસિપાલિટી છે, તો એના કેસમાં જે એના ચીફ એક્ઝિક્યુટિવ હશે, તો એ ચીફ એક્ઝિક્યુટિવ કાં તો તમે એવું ગણી શકો કે જે એના મ્યુનિસિપાલિટી કમિશનર હોય છે કાં તો ડીડીઓ હોય છે, એ છે એમ્પ્લોયર ગણાશે જે વ્યક્તિઓ ત્યાં કામ કરતા હશે એના કેસમાં. અને અગર કોઈ ફેક્ટરીની વાત કરીએ છીએ આપણે, તો એના કેસમાં જે ઓક્યુપાયર હશે, મતલબ જેની પાસે આખી કંપનીનો સંપૂર્ણ કંટ્રોલ હશે, એ એમ્પ્લોયર ગણાશે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે અગર માઇનની વાત કરતા હોય છે જ્યારે, અગર આપણે માઇનની વાત કરતા હોય છે જ્યારે, તો માઇનના કેસમાં એજન્ટ છે, મેનેજર છે, તો એ એમ્પ્લોયર ગણાશે અગર માઇનની વાત કરતા હોય ત્યારે. અગર આપણે કોઈ એસ્ટાબ્લિશમેન્ટ વાત કરીએ છીએ કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે એ આખી ઓર્ગેનાઇઝેશનનો અલ્ટિમેટ કંટ્રોલ છે, દાખલા તરીકે કોઈ મેનેજર છે કાં તો કોઈ એના એમડી છે, તો ત્યાં જેટલા પણ લોકો કામ કરતા હશે એના એમ્પ્લોયર ગણાશે. એ કોને એમ્પ્લોયર ગણાશે? એ મેનેજરના કાં તો એ મેનેજિંગ ડાયરેક્ટરના. અગર કોઈ કોન્ટ્રાક્ટર છે, ઠીક છે, તે કોન્ટ્રાક્ટરને ત્યાં જેટલા વ્યક્તિઓ કામ કરતા હશે, મેન પાવર સપ્લાયનું કામ કરતા હશે, તો એ કોન્ટ્રાક્ટર, તો એક જેટલા કોન્ટ્રાક્ટરની અંડરમાં કામ કરતા હશે એ લોકોના એમ્પ્લોયર હશે આ કોન્ટ્રાક્ટર જે હશે એ. અને અગર કોઈ વ્યક્તિનું, અગર કોઈ કંપની છે એક્ઝામ્પલ, તો ત્યાંના કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, જે મેન જે હોય વ્યક્તિ, એ માલિકનું અગર મૃત્યુ થઈ જાય છે, તો એ કેસમાં એ કંપનીના જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ હશે એ એમ્પ્લોયર ગણાશે. હવે એક યાદ રાખવાની આપણે ટ્રીક જોઈ લઈએ. અગર ફેક્ટરીનો કેસ છે તો ઓક્યુપાયર હશે એમ્પ્લોયર, કારણ કે આ પૂછાય છે જનરલી કે ફેક્ટરીના જણાવો કે ફેક્ટરીના કેસમાં એમ્પ્લોયર કોણ ગણાય છે? તો કે ઓક્યુપાયર. અગર માઇન છે તો એના ઓનર છે, એજન્ટ છે કાં તો મેનેજર છે, એ એમ્પ્લોયર ગણાશે. ગવર્મેન્ટના કેસમાં ત્યાંના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગણાશે. લોકલ ઓથોરિટી હશે તો ચીફ એક્ઝિક્યુટિવ હશે. અગર કોઈ વ્યક્તિનું ડેથ થઈ જાય છે તો એના કેસમાં જે એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે તે કંપનીના, તો તે એમ્પ્લોયર ગણાશે. નેક્સ્ટ જે આપણે, અને જે અગર કોઈ મેન પાવર સપ્લાયના કામમાં છે તો એના એમ્પ્લોયર ગણાશે એ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટર. નેક્સ્ટ જે ડેફિનેશન છે એ છે એસ્ટાબ્લિશમેન્ટ. સો જ્યારે આપણે એસ્ટાબ્લિશમેન્ટની વાત કરતા હોઈએ છીએ, તો એસ્ટાબ્લિશમેન્ટનું જનરલી ગુજરાતીમાં જોવા જઈએ તો કોઈ સંસ્થા છે. સો મેઇન છે કે કોઈ એવી જગ્યા, જે જગ્યાએ જે ઇન્ડસ્ટ્રીનું કામ ચાલતું હોય, કોઈ વેપાર ચાલતો હોય, કોઈ બિઝનેસ કરતું હોય, કાં તો કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, અને તે જગ્યાએ 10 કે તેથી વધુ વર્કર કામ કરતા હોય, તો તેને એસ્ટાબ્લિશમેન્ટ કહેવામાં આવશે. નેક્સ્ટ છે કે કોને કોને એ ઇન્ક્લુડ કરે છે મોટર ટ્રાન્સપોર્ટ, ન્યૂઝપેપર, ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન, કન્સ્ટ્રક્શન ઓર પ્લાન્ટેશન. હવે
આ આપણે યાદ રાખવું જરૂરી છે કે મોટર ટ્રાન્સપોર્ટને પણ ઇન્ક્લુડ કરે છે, ન્યૂઝપેપરને ઇન્ક્લુડ કરે છે, ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન, કન્સ્ટ્રક્શન છે અને પ્લાન્ટેશન વર્કર્સ છે. તો એ પણ અગર જગ્યાએ 10 કે તેથી વધુ વર્કર્સ કામ કરે છે તો એને પણ એસ્ટાબ્લિશમેન્ટની અંદર આવરી લેવામાં આવ્યા છે. જે નેક્સ્ટ છે એ આપણે વાત કરીએ છીએ કે અગર ચેપ્ટર 2 ની અંદર છે ફેક્ટરીની એક અલગ ડેફિનેશન આપવામાં આવેલી છે, પણ એ અત્યારે આપણે ઇગ્નોર કરીશું. સો અગર એ કોઈ પણ ફેક્ટરીની અંદર 10 કે તેથી વધુ વર્કર્સ કામ કરે છે તો તેને પણ એસ્ટાબ્લિશમેન્ટની અંદર આવરી લેવામાં આવ્યા છે. યસ, જનરલી તમે ફેક્ટરીની ડેફિનેશન જ્યારે આપણે આગળ જોશું ત્યારે એની અંદર શું છે કે વિથ પાવર, વિધાઉટ પાવર કે કઈ રીતે વર્ક થતું હોય છે એ રીતની એની અલગ ડેફિનેશન હોય છે, પણ એની પણ હાયર લિમિટ્સ હોય છે જનરલી. સો આપણે અત્યારે અગર 10 થી વધુ વર્કર્સ છે તો એને એસ્ટાબ્લિશમેન્ટની અંદર કવર કરવામાં આવે છે. એસ્ટાબ્લિશમેન્ટની અંદર ફેક્ટરીને કવર કરવામાં આવે છે. હવે કોઈ માઇન છે, પોર્ટ છે અથવા પોર્ટની આજુબાજુનો કોઈ એરિયા છે, વિસિનિટી ઓફ પોર્ટ, મતલબ કે તમે જનરલી ખબર છે કે જે પોર્ટ, જે જગ્યાએ પોર્ટ છે એની આજુબાજુમાં જે ઘણી બધી ડોકવર્કની પ્રોસેસ થતી હોય છે, તો એ પણ એ જગ્યાને પણ એસ્ટાબ્લિશમેન્ટ ગણવામાં આવશે. પરંતુ ત્યાં કોઈ મિનિમમ નંબર ઓફ વર્કરનો થ્રેશોલ્ડ છે નહીં. એ જગ્યાએ અગર એક પણ વ્યક્તિ કામ કરતો હશે તો એને એસ્ટાબ્લિશમેન્ટ કન્સિડર કરવામાં આવશે. નેક્સ્ટ છે કે એક એક્ઝમ્પશન આપવામાં આવેલું છે. અગર કોઈ જગ્યાએ હાઝાર્ડસ વર્ક થતું હોય છે તો અગર સેન્ટ્રલ ગવર્મેન્ટે નોટિફાઈ કર્યું છે કે આ એક્ટિવિટી છે હાઝાર્ડસ છે અથવા લાઈફ થ્રેટનિંગ છે અને એ જગ્યાએ 10 મિનિમમ વર્કરનો જે નિયમ છે એ લાગુ પડતો છે નહીં. અગર એક વ્યક્તિ પણ કામ કરતું હશે, અગર કોઈ જગ્યાએ કેમિકલનું કે એ ટાઈપનું વર્ક થતું હોય તો એક વ્યક્તિ પણ હશે તો એને એસ્ટાબ્લિશમેન્ટ ગણવામાં આવશે. સેકન્ડ એક્ઝમ્પશન છે, અગર ચેપ્ટર 2 ની અંદર એક લિસ્ટ આપવામાં આવેલું હશે, એની અંદર પોઈન્ટ 1, પોઈન્ટ 2 અને પોઈન્ટ 3 છે. એની અંદર પણ અગર જો કોઈ કવર થતું હોય, જે જગ્યા કવર થાય છે તો એને પણ એસ્ટાબ્લિશમેન્ટ ગણવામાં આવશે. સો ત્યાં 10 કે તેથી વધુ અગર વર્કર કામ કરતા હોય. આપણે એક એક્ઝામ્પલ જોયું કે ફેક્ટરી પણ ચેપ્ટર 2 ની અંદર આપશે. એની અંદર 10 થી વધુ કર્મચારી હશે તો એને પણ આપણે કવર કરવામાં આવશે. નેક્સ્ટ આપણે જે ડેફિનેશન જોવાના છીએ એ છે ફેક્ટરીની. હવે મેઇન આપણે વાત થઈ કે સર આપણે એસ્ટાબ્લિશમેન્ટ, ફેક્ટરી, આ બધી ડેફિનેશન્સ ભણવાનો મતલબ શું છે? આપણે એવી રીતે કઈ જગ્યાએ કામ આવવાનું છે કે આપણે અત્યારે એને સમજવું જરૂરી છે? તો મિત્રો મેઇન એ છે કે ઘણી વખત જ્યારે વિવાદ કે લેબર લોના ઘણા બધા વિવાદ થતા હોય છે ત્યારે આ ડેફિનેશનની મદદથી જ નક્કી કરવામાં આવે છે કે ઘણા બધા જે એને કમ્પન્સેશનની અમાઉન્ટ કેટલી આપવી, કયા કયા નિયમો એમને લાગુ પડશે, એ બધી જ વસ્તુની શરૂઆત છે એ આ ડેફિનેશનની મદદથી થતી હોય છે. સો એટલે આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે આ બધી ડેફિનેશન. હું વારંવાર કહી રહ્યો છું કે આ ડેફિનેશનનો એક એક પોઈન્ટ છે એ તમારે યાદ રાખવું ફરજિયાત છે અને તમે નોટ પણ કરી શકો છો. આપણે જ્યારે આગળના લેક્ચરની અંદર આપણે જ્યારે એમસીક્યુઝ ભણશું તો ત્યારે પણ આપણે જોશું કે કઈ કઈ ટાઈપના ટ્રિકી ક્વેશ્ચન્સ આની અંદરથી પૂછાઈ શકે છે. હવે ફેક્ટરી એટલે, હવે આ કાયદા મુજબ ફેક્ટરી એટલે કોઈ જગ્યાએ કાં તો એની આજુબાજુની જગ્યાએ મેન્યુફેક્ચરિંગ થતું હોય તો એને ફેક્ટરી ગણવામાં આવશે. હવે જે અગર ફેક્ટરીની જોવા જઈએ તો બે ટાઈપની ડેફિનેશન્સ છે. હવે એ કેના બેઝ ઉપર કરવામાં આવી છે તો એક કઈ રીતે ફેક્ટરી કામ કરે છે એના ઉપર કરવામાં આવી છે. અગર ફેક્ટરી છે પાવરનો યુઝ કરીને કામ કરતી હોય, દાખલા તરીકે અગર એ એડ ઓફ પાવર, મતલબ પાવરનો યુઝ કરીને જ્યારે કામ કરતી હોય તો એ જગ્યાએ અગર 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તો એને પણ આપણે ફેક્ટરી ગણવામાં આવશે. હવે એ કર્મચારી અત્યારે 20 કર્મચારી હોય કરતા જે 12 મહિના છે ટોટલ, એ 12 મહિનાનો આપણે જોઈએ કે પાછળથી અત્યારે હું જોવું છે અમારે તો લાસ્ટ જે 12 મહિના છે અત્યાર સુધીના, તો ત્યાં સુધીમાં અગર કોઈ પણ 20 કર્મચારીઓએ કામ કર્યું હોય તો પણ તેને ફેક્ટરીની ડેફિનેશનની અંદર કવર કરી લેવામાં આવશે. નેક્સ્ટ છે કે અગર વિધાઉટ એડ ઓફ પાવર યુઝ કર્યું હોય તો વિધાઉટ એડ ઓફ પાવર જ્યારે યુઝ કરવામાં આવે છે તો જે જગ્યાએ અગર 40 કે તેથી વધુ કર્મચારીઓએ કામ કરેલું હોય તો એને ફેક્ટરી ડેફિનેશનની અંદર કરવામાં આવે છે. એ પણ સેમ જ છે કે પ્રેઝન્ટમાં અથવા કોઈ પણ 12 મહિનાની અંદર કામ કરેલું હોવું જોઈએ. તો કે સર આ વિથ પાવર, વિધાઉટ એડ ઓફ પાવર એ કઈ રીતનું છે? હવે દાખલા તરીકે કોઈ હોમ ઉદ્યોગ હોય, જે ગૃહ ઉદ્યોગ હોય છે, તો ત્યારે પણ શું હોય છે કે ઘર ઉદ્યોગ હોય છે, એની અંદર તો કોઈ
એવો પાવરનો એટલો બધો યુઝ હોતો છે નહીં, તો ત્યાં વધુ કર્મચારીઓ કામ કરતા હોય છે અને ઘણી વખત ઇન્ડસ્ટ્રીઝ હોય છે, દાખલા તરીકે કોઈ કારખાના છે, તો એની અંદર પાવરનો વધુ યુઝ થતો હોય છે, તો તે જગ્યાએ આપણી લિમિટ ઓછી રાખવામાં આવેલી છે. નેક્સ્ટ જે આપણે વાત કરવાના છીએ કે એક એક્ઝામ્પશન આપેલું છે કે વોટ ઇઝ ધ નોટ ઓફ ફેક્ટરી, કઈ કોને ફેક્ટરી નહીં ગણવામાં આવે. તો અગર કોઈ આર્મ ફોર્સિસનું મોબાઈલ યુનિટ છે, મોબાઈલ યુનિટ મીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ જાવ કરતા હોય આર્મ ફોર્સિસ, એનું યુનિટ છે, કાં તો એક રેલવે છે એનું રનિંગ શેડ છે, કોઈ હોટલ છે, કોઈ રેસ્ટોરન્ટ છે, કાં તો એક ખાવાની જગ્યા છે. તો આ જે યાદ રાખવું જરૂરી છે કે કોને કોને ફેક્ટરી ગણવામાં નહીં આવે. તો એક મોબાઈલ યુનિટ આર્મ ફોર્સિસનું, રેલવેનું રનિંગ શેડ, હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ એન્ડ કોઈ ખાવાની જગ્યા, તો એને કવર કરવામાં આવતું નથી ફેક્ટરીની ડેફિનેશન્સની અંદર. નેક્સ્ટ છે અગર સ્ટેટ છે એ આ જે નંબર્સ આપેલા છે કે 20 કર્મચારીઓ હોય, 40 કર્મચારીઓ હોય, તો એને ઓવરરાઇડ કરી શકે છે. અગર સ્ટેટ એવું કહી શકે છે કે ભાઈ અગર મારે 10 કર્મચારી હશે, કાં તો 40ની જગ્યાએ 30 કર્મચારી હશે વિધાઉટ એડ ઓફ પાવર, તો પણ અમારે એની ફેક્ટરીની અંદર કવર કરવા છે, તો પણ એની પાસે પાવર રહેલી છે. નેક્સ્ટ એક્સપ્લેનેશન આપેલું છે કાઉન્ટિંગ. હવે આપણે જ્યારે વર્કર્સની કાઉન્ટિંગ કરવું હોય કે 12 મહિનાનું કાઉન્ટિંગ કરવું છે કે અત્યારે મારે 40 વર્કર છે કે નહીં, તો કઈ રીતે કાઉન્ટિંગ કરવાનું છે કે કાઉન્ટ ધ નંબર ઓફ વર્કર્સ, યુ મસ્ટ એડ અપ ઓલ વર્કર્સ અક્રોસ ડિફરન્ટ ગ્રુપ્સ. પછી અલગ અલગ ગ્રુપ કંપનીની અંદર હોય તો એ બધાના ગ્રુપ ગણવાના છે અને જે અલગ અલગ શિફ્ટ ચાલતી હોય એના બધા વર્કરનો એક સરવાળો કરવાનો છે સિંગલ ડેની અંદર. તો એનાથી જે અગર તમને સરવાળો મળશે, દાખલા તરીકે તમારી પાસે 5 ગ્રુપ છે, એ બધા ગ્રુપની અંદર બે બે કર્મચારી છે, તો 5 દુને 10, અને તમારે ત્યાં 3 શિફ્ટ ચાલે છે, એમાં પણ 5 કર્મચારીઓ આવે છે, તો 5 તેરીને 15, ટોટલ કેટલા થયા તો કે 25 કર્મચારીઓ થયા. તો 25 કર્મચારીઓ થયા તો એ કોની અંદર કન્સિડર કરવામાં આવશે, પણ એ વિથ પાવર ગણીએ છીએ તો એ વિથ પાવરની ડેફિનેશનની અંદર કવર કરવામાં આવશે. તો આ રીતે કાઉન્ટ કરવાની હોય છે કે ટોટલ વર્કર્સ અલગ અલગ ગ્રુપના અને મેઇન અલગ અલગ શિફ્ટના બધાનો સરવાળો એક સિંગલ ડેની અંદર. નેક્સ્ટ જે આવેલું છે કે કમ્પ્યુટર્સની વાત થઈ. હવે કમ્પ્યુટરની વાત થાય છે જ્યારે, તો મેઇન આમાં એ સમજવાનું છે આપણે, જો આ એક જોવા જઈએ તો બહુ આધુનિક મતલબ પોઈન્ટ છે. તો કોઈ જગ્યાએ કમ્પ્યુટર છે અથવા ક્યાં ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ થતું હોય, પરંતુ ખાલી આ કામ હોય કે એક ડેટા પ્રોસેસિંગ યુનિટ છે, તો આજ થતું એનાથી એ કોઈ ફેક્ટરી બની જતું નથી. અગર ત્યાંથી મેન્યુફેક્ચરિંગ અગર થાય છે તો જ એને ફેક્ટરીની અંદર ગણવામાં આવશે. બાકી આ માત્ર એક કમ્પ્યુટર લેબ, એ કોઈ એક લેબ જ ગણાશે, કોઈ ફેક્ટરીની અંદર એને કન્સિડર કરવામાં નહીં આવે. સો મિત્રો, જે આપણે જે ભણ્યા છીએ કે એસ્ટાબ્લિશમેન્ટ છે અને ફેક્ટરીની એક બારીક વ્યાખ્યા સમજી છે આપણે, તો આ એક આંકડાઓના અને કયા કયા એક્ઝામ્પશન હોય છે, ક્યારે કયું હોય છે, એ તમારે થોડું યાદ રાખવાની જરૂર છે. એ યાદ રાખવાથી તમને એક્ઝામ માટે બહુ ફાયદો થઈ શકે છે. નેક્સ્ટ જે આપણે સમજવાના છીએ એક ફેમિલીની ડેફિનેશન. આ પણ ડેફિનેશન ખૂબ જરૂરી છે અને આ વર્કરના રિલેશનમાં આપણે સમજીએ છીએ. તો ફેમિલીમાં કોને કોને કન્સિડર કરવામાં આવશે, તો એના સ્પાઉસ હોય, અગર હસબન્ડ હોય કાં તો એની વાઈફ હોય તો એના કોઈ પણ સ્પાઉસ, તો એને ફેમિલી ગણવામાં આવશે. અગર હસબન્ડ હોય તો એની વાઈફ એની ફેમિલી છે, વાઈફ હોય તો એની હસબન્ડ ફેમિલી છે, ઓબ્વિયસ વાત છે. તો અને એના ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન છે, એ એડોપ્ટેડ પણ હોઈ શકે, પણ એની એજ છે એને 18 વર્ષ ગણવામાં ના આવી હોય તો એ પણ એની ફેમિલીની અંદર કાઉન્ટ કરવામાં આવશે. તો આ ડેફિનેશન શું કામ આપવામાં આવેલું હોય છે, તો ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે તમે કંપનીની અંદર લાગો છો તો ત્યારે તમારું અને તમારા ફેમિલીનું ઇન્સ્યોરન્સની જવાબદારી છે જે ફેક્ટરી હોય છે એની રહેલી હોય છે. તેના માટે પણ આ ડેફિનેશન આપેલી હોય છે. એ ડેફિનેશન આપવી જરૂરી છે, જેથી શું થાય છે કે કોઈ કન્ફ્લિક્ટ ક્રિએટ ના થાય. તો એક જોયું સ્પાઉસ, ઠીક છે, ચિલ્ડ્રન કે જેની એજ 18 વર્ષથી ઓછી હોય. નેક્સ્ટ છે એના પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, દાદા દાદી છે, કોઈ એની અગર વિધવા ડોટર છે એ છે, કાં તો એમની વિધવા બહેન છે, અને એ વિધવા બહેન છે વર્કર ઉપર ડિપેન્ડન્ટ હોય, તો એને પણ જે વર્કર છે એની ફેમિલીની અંદર આવરી લેવામાં આવ્યા છે. તો નેક્સ્ટ છે એ કોની હવે બાદબાકી કરવામાં આવી છે આની અંદરથી. તો કોઈ પણ એવું ડિપેન્ડન્ટ કે જેની ઇન્કમ છે જે એની ઇન્ડિપેન્ડન્ટ ઇન્કમ છે, તો એ અગર ગવર્મેન્ટે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય, અગર એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ જે
પ્રિસ્ક્રાઇબ કરશે તો અગર એની એ લિમિટ કરતાં વધુ આવક છે ઇન્ડિવિજ્યુઅલી તો એને ફેમિલીની ડેફિનેશનમાંથી બહાર કરવામાં આવશે. હવે દાખલા તરીકે જોવા જઈએ તો સપોઝ તમારા ફાધર કોઈ જગ્યાએ વર્ક કરે છે, તમારી ઇન્કમ છે એ 17 વર્ષની ઉંમરે એક ગવર્મેન્ટે નોટિફાઈ કરી કે અગર એની મંથલી આવક છે 25,000થી વધુ હશે તો એને ગણવામાં નહીં આવે ફેમિલીની અંદર. સોરી, આપણે એક્ઝામ્પલ આ નથી લેવું, આપણે એક વિડો સિસ્ટરનું એક્ઝામ્પલ લઈએ. અગર એના વિડો સિસ્ટર છે એ કોઈ જગ્યાએ કામ કરે છે અને એની સેલેરી છે ગવર્મેન્ટે જનરલી ડિફાઇન કરેલી છે કે 25,000 ને આ જે બેન કામ કરે છે એમની સેલેરી છે 30,000, તો એ વર્કરના ફેમિલીની અંદર નહીં આવરી લેવામાં આવે એમને એમને એક્સક્લુડ કરવામાં આવશે, મતલબ એમની બાદબાકી કરવામાં આવશે ફેમિલીની ડેફિનેશનની અંદરથી. સો સોરી ગાઈઝ, સો મેઇન જે ડેફિનેશન્સની અંદર કયા કયા વસ્તુ કયા કયા લોકો ઇન્ક્લુડ થાય છે અને ક્યારેક એમનું એક્સક્લુઝન થાય છે, આ વસ્તુ યાદ રાખવી જરૂરી છે. નેક્સ્ટ જે આપણે જોવાના છીએ ગોડાઉન છે અને આ આપણા લેક્ચરની લાસ્ટ ડેફિનેશન છે. હવે કોઈ એવું વેરહાઉસ કે સ્ટોરેજ માટેની જગ્યા કોઈ પણ વસ્તુને કહી શકીએ તો એને ગોડાઉન કહેવામાં આવે છે. જનરલી બધાને ખબર જ છે. એનો યુઝ છે એ કોઈ આર્ટિકલ્સ છે કાં તો સબસ્ટન્સ છે જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં યુઝ થવાના હોય, ઠીક છે, તો એને સ્ટોર કરવા માટે થતો હોય એ કોઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરે છે જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એને વસ્તુને બનાવવામાં, એના ફિનિશિંગમાં, એના પેકિંગમાં, અથવા તો એને સેલ માટે જે વેચવાનું હોય ફાઇનલ પ્રોડક્ટ એમાં, અથવા એના ટ્રાન્સપોર્ટમાં માટે જે પ્રોસેસમાં યુઝ થતું હોય અને એનો સામાન જે સ્ટોર કરવા માટે જગ્યા હોય એને ગોડાઉન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે હાઝાર્ડસ. આ આપણો હાઝાર્ડસનો સિમ્બોલ છે જનરલી. એ જે એવી જગ્યા કે જ્યાં સૌથી વધુ ડેન્જર અને પોટેન્શિયલ ડેન્જર મતલબ ચાન્સીસ રહેલા હોય કે આ જગ્યાએ સૌથી વધુ ડેન્જર છે તો એને હાઝાર્ડસ કહેવામાં આવે છે. સો આની સાથે જ આપણો જે ફર્સ્ટ લેક્ચર છે OSHW 2020નો એ આપણે પૂરો થાય છે. હવે જે આપણે યસ આઈ નો કે આપણે આજના લેક્ચરની અંદર જે MCQ આના રિલેટેડ હતા એ કવર નથી કરી શક્યા કારણ કે અત્યારે જે આપણી પાસે ઓલરેડી જે મટીરિયલ બનાવેલું હતું એની અંદર આપણે જે MCQs હતા એ નથી કવર કર્યા, પણ ડેફિનેટલી આપણે એક જે પર્ટિક્યુલરલી OSHW ની વાત કરીશ તો નેક્સ્ટ વિડીયો જે આવશે એની અંદર આપણે આની અંદર જે ડેફિનેશન્સ કવર કરી છે એના MCQ અને જે નેક્સ્ટ વિડીયોના અંદર જે ડેફિનેશન કવર કરશે એના બંને MCQ ને આપણે કવર કરી લેશું અને પછી જે આગળના વિડીયો આવશે એમાં રેગ્યુલર જે પ્લાન છે એ આપણે ફોલો કરીશું. અને અગર તમારી કોઈ પણ પ્રકારની કમેન્ટ્સ હોય પોઝિટિવ નેગેટિવ ડેફિનેટલી તમે આપણા ઇન્સ્ટાગ્રામની અંદર કાં તો આપણા યુટ્યુબની અંદર જણાવજો જેથી આપણે ઇમ્પ્રૂવ કઈ રીતે કરવું છે આપણે સમજી શકીએ. અને અગર તમારે કોઈ પણ પ્રકારના બીજા વિડીયોઝની જરૂરિયાત હોય છે, દાખલા તરીકે જે મેં વાત કરી કે એ રિલેટેડ વિડીયોઝ છે તે પણ આપણે પ્રોવાઈડ કરવાની ટ્રાય કરીશું. અને ઘણા બધા લોકોના મેસેજ આવ્યા, સો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ. સો એનાથી શું થાય છે કે અમને પણ મોટિવેશન મળે છે કે આગળનો વિડીયો કઈ રીતે બનાવી શકીએ આપણે. સો જે રીતે આપણે વાત કરી, અગર કોઈ પણ પ્રકારના તમારે બીજા લેક્ચર્સની રિક્વાયરમેન્ટ છે અને મેઇન આપણો એમ એ છે કે અગર મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલને લગતી કોઈ પણ વેકેન્સી આવશે અને જનરલી આવા જે રૂલ્સ છે જે એક ટાઈપની એક હોય કાં તો મલ્ટી જે બ્રાન્ચની એક્ઝામ હોય છે તો એનો રિલેટેડ આપણે બધો જ સિલેબસ છે એ કમ્પ્લીટલી આપણી ચેનલ ઉપર કવર કરશું. સો આઈ હોપ તમને વિડીયો પસંદ આવતો હશે અને કોઈ પણ પ્રકારની તમારી જે કોઈ પણ પ્રકારની કમેન્ટ હશે કે સર અત્યારે યસ ડેફિનેટલી આપણી પાસે અત્યારે રિસોર્સિસ ઓછા છે. અત્યારે મેઇનલી હું છે એક લેપટોપ છે, આપણે લેપટોપને હેડફોન્સની મદદથી જે મટીરિયલ બનાવ્યું છે એ રીતે કરશું. ઇન ફ્યુચર અગર આપણે આગળ વધશું સો ત્યારે આપણે ડિજિટલ સ્ક્રીન જે પણ રિક્વાયરમેન્ટ હશે આપણે એના લીધે જ આપણે જેટલા મિનિમલ રિસોર્સિસ છે એનો આપણે યુઝ કરીને જ આપણે ટ્રાય કર્યું છે કે આપણે જનરલી બનાવી શકીએ બધી વસ્તુ. સો મેઇન એ જ છે. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ. જય હિન્દ.